टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। સ્વાગત છે આપ સૌનું ક્લોઝિંગ કેપિટલમાં. હું યોમિક આપની સાથે 3 દિવસની તેજી બાદ મજબૂતી સાથે ઓપનિંગ અને એમાં પણ તેજી યથાવત. હજુ આ તેજી કેટલી યથાવત રહેશે, દરેક સેક્ટરમાં શું હજુ પણ ખરીદારી જોવા મળશે, દરેક પર જ આપણે ચર્ચા કરીશું. પરંતુ આવો સૌથી પહેલાં આપણે જોઈ લઈએ કે નિફ્ટી અને બેંક નિફ્ટીમાં આપણને જે ચાર્ટ સેટઅપ જે બન્યું છે એ આપણે સૌથી પહેલાં નજર કરી લઈએ. કારણ કે હવે આપણે જોઈશું તો આ સપ્તાહમાં માત્ર 2 દિવસ આપણા માટે રહ્યા છે. એક છે બુધવાર અને ગુરુવાર. કારણ કે શુક્રવાર હવે આપણને ગુડ ફ્રાઈડેની રજા છે, એટલે કે ફરીથી આપણે લોંગ વીકેન્ડમાં જવાનું છે, દિવસો ઓછા છે. એટલે આ બધા વચ્ચે હવે આપણે એ પણ ધ્યાન રાખવાનું રહેશે કે કેટલું આપણને પ્રીમિયમ મેલ્ટડાઉન થાય છે, કયા લેવલ છે કે જે ખાસ કરીને આપણે અહીંથી ફોકસમાં રહેશે. તો આવો સૌથી પહેલાં આપણે એની ઉપર ફોકસ કરી લઈએ. તો સૌથી પહેલાં આવો નજર કરીએ આપણે નિફ્ટીના ચાર્ટ કે પોઝિશનલી આપણને શું વ્યૂ જોવા મળી રહ્યો છે. હવે પોઝિશનલી તમે નજર કરશો તો સ્વાભાવિક છે કે તમને અહીંયાથી ગેપ અપ ઓપનિંગ અને ગેપ ડાઉન મોટું જોવા મળશે. કારણ કે માર્કેટમાં ઇવેન્ટ જ કંઈક આપણને એ રીતની જોવા મળી હતી કે જેના કારણે તમે નજર કરો તો જે ગઈકાલે એટલે કે સ્વાભાવિક છે કે રજા એટલે કે ગયા સત્રમાં તમે જે ઓલમોસ્ટ અહીંયા હતા એ પણ તમે સારી એવી તેજી બાદ ઓપન થયા હતા, ગેપ અપ ઓપનિંગ. અને સતત બીજો દિવસ છે કે તમે ગેપ અપ ઓપનિંગ થયા છો 500 પોઈન્ટ આજુબાજુ. પહેલાં પણ તમે જોશો તો અહીંથી તમે ઓલમોસ્ટ ગુરુવારે તમે અહીંયા ઓપન થયા હતા, શુક્રવારના રોજ 350 થી 400 પોઈન્ટ. આજે તમે બીજા 500 550 પોઈન્ટ, એટલે કે ઓલમોસ્ટ 800 થી 900 પોઈન્ટની અપસાઇડ તમને નિફ્ટીમાં ઓલરેડી આવી ગઈ છે. પરંતુ બેંક નિફ્ટી કરતાં હજુ પણ કમજોર છે એવું હું કહેવા માગીશ. કેમ એ તમને આગળ જણાવીશ. પરંતુ જો નિફ્ટીમાં વાત કરીએ તો હવે તમારા માટે એક લેવલ આવશે, એ છે આ કે 23,412 જે તમારા માટે હતો. આ જે ગેપડાઉન કે જે સૌથી પહેલાં તમે જ્યારે કમજોરી બતાવી હતી, આ જે ટ્રમ્પની જે પણ ટેરિફની જે એક્શન આવવાની જે શરૂઆત થઈ હતી એ આ લેવલ હતું કે 23,412 કે જ્યાં તમે 2 થી 3 વખત અહીંયાથી તમે સપોર્ટ લીધો હતો, પરંતુ એ સપોર્ટ બ્રેક થયો હતો અને તમે નજર કરો તો અહીંયા તમે ગેપડાઉન ઓપન થયા, જે બાદ તમે અહીંથી વન વે વેચવાલી આવી હતી. હવે ફરીથી તમે અહીંયાથી વી-શેપ રિકવરી સાથે તમે ત્યાં ફરીથી પહોંચી રહ્યો. એટલે કે પહેલાં તમારા માટે લેવલ છે 23,412, એટલે કે 23,412 એ તમારા માટે પહેલું લેવલ છે. બીજી હવે વાત કરીશું તો આજનો જે લો છે એ સ્વાભાવિક છે તમારા સપોર્ટ તરીકે રાખવાનો રહેશે. તો તમારા માટે જે આજનો લો બની રહે છે ઓલમોસ્ટ 23,200ની આજુબાજુ છે. જો એક્ઝેક્ટ આંકડો હું તમને કહું તે તમારા માટે બનશે 23,207. એ તમારા માટે અહીંયાથી સપોર્ટ બની ગયો. ઉપરની તરફ આપણે વાત કરી 23,412, આ પહેલું રેઝિસ્ટન્સ, આ પહેલો સપોર્ટ. એક સપોર્ટની વાત થઈ. હવે વાત કરીશું ઉપર કે કોઈ કારણસર તમે માની લો 23,412નું પણ લેવલ તમે વટાવી દો છો તો ડાયરેક્ટ તમારા માટે ઓપન થઈ જશે 23,800 સુધીના લેવલ, જે તમે માર્ચ મહિનામાં જે તમારે તેજી આવી હતી એમાં તમે હાઈ બનાવી હતી 23,800 થી 23,880ની વચ્ચે. એટલે કે તમારા માટે 23,800 સુધીનો ઓપન થશે. એટલે એના માટે તમારે પહેલાં 23,400નો લેવલ છે એને તમારે ક્રોસ કરવાનો રહેશે. એની ઉપર ડેઇલી એટલે કે પોઝિશનલી તમારે ક્લોઝ કરવાનું રહેશે. આ લેવલ તમારે ક્લોઝ થાય, જે બાદ તમારે ડાયરેક્ટ એ તમારે વોચ કરવાનું રહેશે. એ છે 23,800નું લેવલ કે જે તમારા માટે એક લેવલ જોવા મળી શકે છે. નીચેની તરફ આપણે ઓલરેડી વાત કરી 23,207 જે ઓલરેડી સપોર્ટ છે. અને એના બાદ જો તમે બીજો સપોર્ટની વાત કરું તે તમારા માટે થશે 23,039, જ્યાં તમારા માટે અહીંયાથી આવશે 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ 10 ડે EMA, એટલે કે 50 EMA પ્રમાણે તમારા ડેઇલી ચાર્ટમાં 23,039 છે જે મેઇન સપોર્ટ છે. એની પહેલાં આપણે વાત કરીએ આજનો લો 23,207, એટલે કે 150 પોઈન્ટનું આપણને રેન્જ અહીંયા થઈ ગઈ આજના અત્યારે હાલ કારોબારથી. 23,315 ઉપર તમે કારોબાર કરી રહ્યા છો. એટલે 23,207 અને 23,039 આ બે સપોર્ટ તરીકે જોવાનું રહેશે. ઉપરની તરફ આપણે ઓલરેડી વાત કરી કે 23,412 જેની ઉપર પોઝિશનલી ક્લોઝ જોઈએ. ક્લોઝ આવશે તો આપણને અહીંથી 23,800 સુધીના પણ લેવલ જોવા મળી શકે છે. એટલે કે આ એક રેન્જ છે જે નિફ્ટીમાં આપણે પોઝિશનલી ધ્યાન પર રાખવાનું રહેશે. આવો 15 મિનિટનું સેટઅપ જોઈએ. 15 મિનિટમાં તમે જોશો તો તમે આજની જે પહેલી કેન્ડલ હતી 15 મિનિટમાં, જે બાદ તમે નજર કરશો તો તમને અહીંયાથી એક નાનકડી રેન્જમાં તમને કારોબાર જોવા મળે. નજર કરો, આ તમે ઓપન થયા બાદ એક મોટી વાઇલ્ડ કેન્ડલ તમને જોવા મળી, જે બાદ પૂરો દિવસ તમે એની અંદર જ કારોબાર કર્યો છે. ઉપરની તરફ તમે નજર કરશો તો 23,368ના તમે હાઈ બનાવ્યા અને નીચેની તરફ તમારા માટે આવતો 23,207. એટલે માટે આ જે રેડ કેન્ડલ જે તમારા રેડ લાઇન છે એ 23,207 છે. એટલે કે આવતીકાલ માટે તમારે સૌથી પહેલાં 23,207 એ લેવલ વોચ કરવાનું રહેશે. અને ડાયરેક્ટ એની નીચે તમે નજર કરશો તો તમારા માટે
અહીંયાથી 50 દિવસ એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ 15 મિનિટ પ્રમાણે તમે નજર કરશો તે પણ છે 23,039. એટલે કે આપણે ડેઇલી પણ વાત કરી, 15 મિનિટ વાત કરી, તમારે 23,039 છે કે જે તમારા અહીંયાથી જે EMS સપોર્ટ આવશે. પરંતુ આજનો લો છે એ મહત્વનો સપોર્ટ રહેશે આવતીકાલ માટે, એટલે કે 23,207. બીજો કોઈ લેવલ એઝ ઓફ નાઉ આપણે અહીંથી બહુ ફોકસ નથી કરવા. 23,207 ઉપરની તરફ આજનો હાઈ, એટલે કે 23,368. જો આવતીકાલે આજનો હાઈ યાદ રાખજો, આજનો હાઈ 23,368 જો એને ક્રોસ કરીએ છીએ તે બાદ ક્યાંક ને ક્યાંક ફર્ધર આપણને બીજી તેજી જોવા મળી શકે છે. હવે ક્યાં સુધી એ આવો OI ડેટા ઉપરથી આપણે જાણીએ તો નિફ્ટીનો OI ડેટા ઉપર તમે નજર કરશો તો ત્યાં તમને સૌથી વધારે ફાઇટ જોવા મળશે 23,500 કે જ્યાં કોઈ પણ કારણસર તેજી આવશે તો 23,500 છે કે જ્યાં અવરોધ નડશે. 23,400 ઉપર પણ તમે નજર કરશો ત્યાં પણ થોડો કોન્ફિડન્સ કોલ રાઇટર્સ આવ્યો છે. અહીંયા નજર કરો 23,300 કે જ્યાં આજે સવારે ઓપનિંગ ફેરી તમને થોડીક ફાઇટ જોવા મળી. એ કારણે તમે જોશો શરૂઆતમાં 1 થી 2 કલાક 23,300 ઉપર તમે કારોબાર કન્સોલિડેશન થયો, જે બાદ પુટ રાઇટર્સે કોન્ફિડન્સ બતાવ્યો અને તમે જુઓ તો ત્યાંથી ઓલમોસ્ટ પોઝિશન પુટ રાઇટર્સની ઓલમોસ્ટ 1.5 કરોડની નજીક જવા લાગી અને એ જ કારણથી તમે 23,300 ઉપર અત્યારે કારોબાર કરી રહ્યા છો. હવે આવતીકાલ માટે આ જે સપોર્ટ છે એ તો મેઇન રહેશે 23,300. કોઈ કારણસર તમે બ્રેક થાવ છો તો તમારા માટે ડાયરેક્ટ 23,200 આવશે અને 23,200 નીચે તમારા માટે સપોર્ટ છે 23,000. પરંતુ સ્વાભાવિક છે કે આ એક લેવલ છે 23,300 કે એટલું જલ્દી આપણે અહીંથી બ્રેક નહીં થાય. જો એ બ્રેક થાય તો એના બાદ આપણે 23,200 છે, જે આજનો લો તમને કીધું 23,207. પુટ રાઇટર્સ તમે નજીક કરી રહ્યા છો 23,200, એટલે કે 23,200 એક મહત્વનું ક્રુશિયલ બનશે જો 23,300 નીચે તમે અહીંથી ક્લોઝ થાવ છો તો. પરંતુ આવો ઉપરની તરફ તમે નજર કરશો 23,400, 23,500 આ બે અવરોધ છે. ઓલરેડી 23,300 પર પણ એટલો કોલ રાઇટર્સ કોન્ફિડન્સ નથી ખોયો. એટલે આ એક ડેટા આપણને અહીંથી કહી રહ્યું છે ક્યાંક ને ક્યાંક કારોબાર હવે કન્સોલિડેશન જોવા મળી શકે છે. આજે તો આપણને જોવા મળ્યું, આવતીકાલે પણ આપણને ક્યાંક ને ક્યાંક એક નાની રેન્જમાં આપણને કારોબાર ઓપનિંગ બાદ જોવા મળી શકે છે. આવો OI ચેન્જ જોઈએ. OI ચેન્જમાં તમે નજર કરશો તો ત્યાં તમે નજર કરો આજે સૌથી વધારે કોન્ફિડન્સ બિલ્ડ પહેલાં પુટ રાઇટર્સનું નજર કરીએ તો આપણને 23,300 કે જ્યાં ઓલમોસ્ટ 1.2 થી 1.3 કરોડ પોઝિશન આજે એડ ઓન થઈ છે. એટલે આ એક સપોર્ટ આપશે. બીજું તમે જો 23,200 પણ એડ થયો અને નીચે તમને 23,000 ઉપર સપોર્ટ એડ થયો. કોલ રાઇટર્સો કોન્ફિડન્સ ખોઈ ચૂક્યા તો 23,000ની નીચેની દરેક સ્ટ્રાઇકમાં તેઓ કોન્ફિડન્સ ખોઈ ચૂક્યા. એટલે કે માર્કેટ એવું અઝ્યુમ કરી રહ્યું છે કે આ એક્સપાયરી 23,000ની નીચે આપણને ક્યાંક ને ક્યાંક નહીં જોવા મળે. કારણ કે ઓવરઓલ જેવો મેઇન ચિંતા હતી ટેરિફની, જે ઓવરઓલ વોરની, એ પણ ક્યાંક ને ક્યાંક ધીરે ઠંડુ પડતું જાય છે અને એ જ કારણથી માર્કેટમાં પણ આપણને એક નાની રેન્જમાં કારોબાર જતો જોવા મળી રહ્યો છે. ઉપરની તરફ તમે નજર કરો તો 23,400 છે જ્યાં મામૂલી કોલ રાઇટર્સ આજે આવે છે અને 23,500, એટલે કે કોલ રાઇટર્સની જે સંખ્યા, જે કોન્ફિડન્સ આવી થોડોક ઓછો છે, પરંતુ પુટ રાઇટર્સે સારો કોન્ફિડન્સ બતાવ્યો છે અને સ્પેશિયલી 23,300 કે જેને આપણે હાઇલાઇટ કરવું જોઈએ. આ વાત થઈ નિફ્ટીની. લેવલ આપણે સમજ્યા કયા ઓપન ઇન્ટરેસ્ટ છે, કયા ફોકસમાં રાખવાનું. પરંતુ આવો બેંક નિફ્ટી. બેંક નિફ્ટીમાં નિફ્ટી કરતાં વધારે ઇન્ટરેસ્ટિંગ આપણને અહીંથી જોવા મળશે સેટઅપ. કારણ કે તમે નજર કરશો તો નિફ્ટીમાં તમારે આજે કેન્ડલ કેવી બની છે નજર કરો. તમને આજે અહીંયા ઓલમોસ્ટ શૂટિંગ સ્ટાર જેવી ઓલમોસ્ટ કેન્ડલ બની છે, રાઈટ. પરંતુ તમે નજર કરશો બેંક નિફ્ટીમાં તમને ઓલમોસ્ટ હેમર કેન્ડલ, એટલે કે તમે હેમર કેન્ડલનું પોઝિશન આજે બનતી જોવા મળી છે. અને ક્યારે પણ જોશો તો એક ટેકનિકલ એનાલિસિસ પ્રમાણે કે જ્યારે હેમર કેન્ડલ હોય ક્યાંક ને ક્યાંક આપણને બુલિશ વ્યૂ બતાવતો હોય છે. અને એ જ કારણથી તમે નજર કરો તો આજે બેંક નિફ્ટીમાં 0.3% મજબૂતી. ઓવરઓલ જે ધીરે ધીરે બેંક છે કે તેમના વ્યાજ દરમાં ઘટાડો કરી રહ્યા છે. એટલે એના એ જ કારણથી ક્યાંક ને ક્યાંક એમને જે માર્જિન પણ છે સુધારવા લાગશે કંપનીના. એટલે કંપનીના જે રિઝલ્ટ પણ આવશે ક્યાંક ને ક્યાંક થોડીક પોઝિટિવિટી જોવા મળી શકે. પરંતુ એઝ ઓફ નાઉ ટ્રેન્ડ આપણને પોઝિટિવ કહી રહ્યો છે. કારણ કે આજનું ઓપનિંગમાં બે પોઝિટિવ વસ્તુ હતું. એક તો જો આજે અત્યારે તમે હેમર કેન્ડલ જે છે, બીજી વસ્તુ તમે જે માર્ચ મહિનામાં જે હાઈ બનાવ્યા હતા એને તમે ક્રોસ કરી દીધા છે. કારણ કે જે ટ્રમ્પની જે ઇફેક્ટ આવવાની હતી, ટ્રમ્પ ઇફેક્ટ બાદ તમે જુઓ તો અહીંયા એક વાત ઘટાડો આવ્યો. ઘટાડો બાદ તમે ત્યાં નિફ્ટીમાં હજુ અહીંયા જ પહોંચ્યા છો. હજી જે હાઈ જે છે તમારા માર્ચના એના પણ તમે જે ક્રોસ થઈ ગયા, પરંતુ બેંક નિફ્ટી આજે ક્રોસ કરી દીધા છે અને તમે એની ઉપર જતા રહ્યા છો અને ક્લોઝિંગ પણ તમે એની ઉપર આપવાના છો. એટલે એ ક્યાંક ને ક્યાંક પોઝિટિવ સંકેતો આપણને મળી રહ્યા છે બેંક નિફ્ટી તરફથી. હવે લેવલ વાત કરીએ તો લેવલ આપણને આવવામાં સૌથી પહેલાં વાત કરીએ તો બેંક નિફ્ટીમાં આજનો હાઈ અને લો એ આપણે પહેલાં જ જોઈ લઈએ. તો આજનો હાઈ છે 52,400, અત્યારે કારોબાર 52,380, એટલે હાઈ ઉપર કારોબાર કર્યો છે. આજનો લો તમે નજર કરશો તે તમારા માટે છે 51,863 રૂપિયા. તમારા માટે આ મેઇન સપોર્ટ રહેશે 51,863. એટલે આ રેન્જ તમારા માટે ઓલમોસ્ટ બનશે 500 પોઈન્ટની. એટલે નીચે આવતીકાલ માટે આ સપોર્ટ તમે ધ્યાન રાખશો. અને ઉપરની તરફ તમારે લેવલ છે સ્વાભાવિક છે કે આજનો ડે હાઈ આજુબાજુ છો, એટલે તમારે એની ઉપર તમે જ્યારે નવી આવતીકાલે પણ આજનો હાઈ ક્રોસ કરશો, જે બાદ નવી તેજી તમને જોવા મળી શકે છે. એટલે ઓવરઓલ વ્યૂ પોઝિટિવ છે. 15 મિનિટ આવો, 15 મિનિટ ઉપરથી થોડું આપણને ક્લિયર પિક્ચર આપણને અહીંથી જોડું સમજવા મળશે. 15 મિનિટમાં તમે જુઓ તો સેમ તમને જોવા મળ્યું કે તમે શુક્રવારે નજર કરો, ઓપનિંગ બાદ એક વખત ડીપ આવ્યા, ડીપ બાદ સારી
સારી એવી તેજી આવી. આજે પણ તમે ઓપન થયા, થોડુંક મામૂલી કન્સોલિડેશન જોવા મળ્યું. કન્સોલિડેશન બાદ તમે અહીંથી ડે હાઈ બાજુ કારોબાર કરીએ છો. નીચેની તરફ સપોર્ટ તમે નજર કરશો તો 52,299, જ્યાં તમારી 10 EMA આવે છે, અને નીચે 51,863 એ આપણે ઓલરેડી આજનું લો, અને તમારો 50 EMA આવે છે 51,600. એટલે કે સપોર્ટ આપવા માટે તમારા માટે 51,865, 51,600 બે સપોર્ટ તમારા થઈ ગયા. અને ઉપરની તરફ તમે નજર કરશો તે તમારો આજનો હાઈ 52,400. આઈ હોપ કે એની ઉપર ક્લોઝિંગ આવે તો 52,500 એક મહત્વનું લેવલ રહેશે. જો એને ક્રોસ કરશો તો સ્વાભાવિક છે કે સારી એવી તેજી આપણને બેંક નિફ્ટીમાં આવી શકે, અને એ જ બેંક નિફ્ટી ઓવરઓલ આપણે માર્કેટને પણ લીડ કરી શકે છે. 52,500 કેમ કહું છું તો આવો આપણે OI ડેટા જોઈએ. OI ડેટામાં તમને પ્રોપર આઈડિયા આવશે કે શા માટે 52,500 હું કહી રહ્યો છું લેવલ, કે જેમાં આપણને મજબૂતી જોવા મળી શકે છે. તો નજર કરો 52,500, જ્યાં કોલ રાઇટર સૌથી વધારે તમને જોવા મળી રહ્યા છે. એટલે કે કોઈ કારણસર માની લો કે આજે 52,400 ઉપર ક્લોઝિંગ આપો છો, 52,500 લેવલ છે, જો એને ઉપર તમે કાલે ઓપન થાવ છો તે કેટલું સસ્ટેન થાવ છો એ પહેલાં જોવાનું રહેશે. જો સસ્ટેન થાવ છો 15 મિનિટ ક્લોઝ થાય છે 52,500 ઉપર, જે બાદ તમને અહીંયાથી 53,000 સુધીના પણ લેવલ જોવા મળી શકે છે. એટલે તમારા માટે ડાયરેક્ટ નેક્સ્ટ અવરોધ આવશે 53,000. એટલે કે પહેલાં 52,500 ઉપર ક્લોઝ, કાં તો આપણને સસ્ટેનેબિલિટી જોઈએ, અને સસ્ટેનેબિલિટી જો તમને મળે 52,500 ઉપર તો તમારા માટે 52,300 લેવલ છે કે જે તમને અહીંથી જોવા મળી શકે છે. કોઈ કારણસર તમે 52,500 નથી સસ્ટેન કરતા તો નીચેની તરફ તમને સારો એવો સપોર્ટ છે 51,000 ઉપર, 52,000 ઉપર છે. અને 52,000 ઉપર તમે નજર કરશો તો 52,000 ઉપર તમને અહીંયાથી કોલ રાઇટર્સ પુટ રાઇટર્સ બંને અહીંયા છે. એટલે કે કોઈ બી કારણસર તમે આ લેવલ તરફ ના જવા જોઈએ, કારણ કે જો તમે આ લેવલ ઉપર જશો 51,000 તરફ તો આ જે કોલ રાઇટર્સ એમનો પોતાનો કોન્ફિડન્સ ફરીથી બિલ્ડ ઓન કરતા જોવા મળી શકે છે. એટલે કે જ્યાં સુધી તમે આ લેવલ સાચવો છો 52,500 એટલું વેલ એન્ડ ગુડ છે આપણને બેંક નિફ્ટી માટે. આવાથી આપણે OI રેટે આવો OI ચેન્જ જોઈ લઈએ. OI ચેન્જમાં આપણને કઈ રીતનું સેટઅપ બનતું જોવા મળી છે. OI ચેન્જમાં તમે નજર કરશો તો આજે તમને જે કોન્ફિડન્સ આવ્યો છે એ તમને 52,000 ઉપર આવ્યો છે, 52,100, 52,300, 400, 500 સુધી દરેક સ્ટ્રાઇક છે કે જેમાં આજે તમને સારી એવી ખરીદારી આવી છે. આજે તમે લો બનાવે ઓલમોસ્ટ 51,800 આજુબાજુ, જ્યાં તમે લો બનાવે ત્યાંથી દરેક તમે નજર કરો દરેક 100 પોઈન્ટ સ્ટ્રાઇક રેટમાં તમને સારી એવી ખરીદારી આજે આપણને જોવા મળી છે. પુટ રાઇટર્સે તેમનો કોન્ફિડન્સ આજે બિલ્ડ ઓન કર્યો છે. અને નજર કરો અહીંયા 51,500, ત્યાં પણ પુટ રાઇટર્સ આવ્યા છે. હવે કોન્ફિડન્સ ખોવ્યો છે તે છે કોલ રાઇટર્સ 51,500 પરથી તેમણે પોતાની પોઝિશન હટાવી દીધી છે. એટલે એ કોલ રાઇટર્સ છે કે જેઓ અઝ્યુમ કરી રહ્યા છે કે હવે માર્કેટ 51,500 તરફ હાલ આ એક્સપાયરીમાં બેંક નિફ્ટીમાં તેઓ નથી જોઈ રહ્યા, એ જ કારણે તેઓ પોતાની પોઝિશન અહીંયાથી હટાવી રહ્યા છે. પરંતુ તમે આગળની તરફ જોશો તો કોલ રાઇટર્સે મામૂલી અહીંયાથી મજબૂતી બતાવી છે, એટલી કોઈ ખાસ જોવા નથી મળી રહી. 52,300, 52,500 પર મામૂલી તમને જોશો તો 2 થી 2.5 લાખની પોઝિશન તેમના દ્વારા એડ ઓન કરવામાં આવી છે. પરંતુ ઓવરઓલ વ્યૂ આપણને અહીંથી પોઝિટિવ બનતું જોવા મળી રહ્યું છે. નિફ્ટી કરતાં હજુ પણ કહું છું, આગળ પણ મેં તમને વાત કરી કે નિફ્ટી કરતાં બેંક નિફ્ટી એક લેવલ છે કે જે સૌથી વધારે મજબૂતી બતાવી છે, હજુ પણ આગળ બતાવશે. હવે આપણે કન્ક્લુઝન ઉપર જઈએ જો નિફ્ટી બેંક નિફ્ટી લેવલ ઉપર, તો નિફ્ટીમાં આપણે છે 23,300, જેની ઉપર આજે ક્લોઝિંગ જોઈએ. બેંક નિફ્ટી છે 52,400 ઉપર ક્લોઝિંગ આવે તો આવતીકાલે 52,500 ઉપર ઓપનિંગ જોઈશે. ઓપનિંગ થાય તો સસ્ટેન કેટલું થાય છે એ જોવાનું રહેશે. જો એ સસ્ટેન થાય તો આપણને 53,000ના પણ લેવલ આવતીકાલે બેંક નિફ્ટીમાં જોવા મળી શકે છે. એટલે ઓવરઓલ આ વાત થઈ નિફ્ટી બેંક નિફ્ટીની. આવો ફટાફટ એક બ્રેક લઈએ. બ્રેક બાદ એક્સપર્ટ આપણી સાથે જોડાશે, એમની સાથે પણ આપણે વાર્તાલાપ કરીએ કે હવે કયા સેક્ટર છે કે જેમાં ખરીદીનો મોકો આવ્યો છે, કયા સ્ટોક છે કે જે BTST તરીકે આપણે જોવાનું, દરેક પર ચર્ચા કરીએ. આવો એક બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. નજર કરીએ માર્કેટ ઉપર તો 23,300 સાચવવાના પૂરા પ્રયત્નો જોવા મળી રહ્યા છે. અત્યારે નિફ્ટીમાં કારોબાર ચાલી રહ્યો છે 23,310. બેંક નિફ્ટી પણ ડે હાઈ તરફ તમે જોવા મળે છે 52,380 ઉપર તમને બેંક નિફ્ટીમાં પણ કારોબાર જોવા મળે. પરંતુ આજે સૌથી સારી એવી તેજી આપણને જોવા મળી તે છે બેંક નિફ્ટીમાં ઓલમોસ્ટ 0.3% તેજી તમને આજે બેંક નિફ્ટીમાં જોવા મળી છે. નિફ્ટીમાં પણ 2.25% નજીક આપણને સારી એવી તેજી જોવા મળી છે. ઘણા બધા સ્ટોક છે કે જે આજે સારી એવી મજબૂતીમાં આજે જોવા મળે છે. તો આવો સૌથી પહેલાં અમારા સહયોગી યશ પાસે જઈએ અને જાણીએ કે નિફ્ટી અને બેંક નિફ્ટી આજે સારી એવી તેજી જોવા મળી છે. તો કયા સ્ટોક છે કે જે આજે આપણને સારું એવું પાર્ટિસિપેશન જોવા મળી છે? યસ, તો આજે તો સેક્ટર સ્પેસિફિક બહુ જબરદસ્ત રોટેશન આપણને મળતું જોવા મળ્યું અને માર્કેટે બહુ બ્રિલિયન્ટ ગેપ્સ આપ્યા છે બેઝિકલી. હવે જોવાની વાત એ જ છે કે આ ગેપ્સ મેન્ટેન થાય છે કે નહીં પહેલાં તો, પણ જેટલા મોટા ગેપ છે એટલી જ મોટી સરપ્રાઇઝીસ તમને જે છે સ્ટોક સ્પેસિફિક જોવા મળી. આજે નિફ્ટીનો ટોપ ગેનર છે ઇન્ડસઇન્ડ બેંક. આજે આ સ્ટોક અત્યારે ફિલહાલ 6.5% ઉપર છે,
પિટાઈ બહુ જોરદાર થઈ ચૂકી હતી, એટલે આખરે હવે તેજી પણ જે છે તે સારી આવતી જોવા મળી રહી છે. એટલે આવી સ્થિતિમાં ઇન્ડસઇન્ડ બેંક છે આજે નિફ્ટીનો ટોપ ગેનર તરીકે સાબિત થયો છે. પછી તમે જોશો શ્રીરામ ફાઇનાન્સ 4.5% વધુની તેજી જે છે તે તમને શ્રીરામ ફાઇનાન્સમાં જોવા મળશે. અહીંયા પણ સારું એક્શન છે. પછી આપો L&T પર 4.5-4% આસપાસની તેજી છે. સો એક NBFC થઈ ગયું, બેંક એક થઈ ગઈ અને L&T એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર થઈ ગયું. આ સિવાય દિવસની શરૂઆતનો ટોપ ગેનર તમારો જો કોઈ સ્ટોક હતો તે હતો ટાટા મોટર્સ, જેમાં પણ બહુ સરસ તેજી આજે જોવા મળેલી છે. અને જે પર્ટિક્યુલરલી ટ્રમ્પ સાહેબે ઓટો સેક્ટરને હું થોડી રાહત આપીશ એવી અમુક કહી શકાય કે રિલેક્સેશનની ખાલી વાત કરી છે, હજુ નક્કી નથી કર્યું શું કરશે, પણ એ માત્ર વાતના અશ્યોરન્સના ચક્કરમાં જ આજે સ્ટોકમાં સારી તેજી તમને ટાટા મોટર્સમાં જોવા મળી. ઘટનારા શેર્સની વાત કરીએ, ITC એક હતો કે જેમાં તમને આજના દિવસે લગભગ 1.25% આસપાસની વેચવાલી જોવા મળેલી છે અત્યારે. બાકી દિવસની શરૂઆતમાં એક સમયે બધા 50-50 શેર લીલા નિશાનમાં હતા. અત્યારે એક ITC છે અને આ સિવાય HUL તમે જુઓ કે જે 5% આસપાસની વેચવાલી બતાવે છે. બાકી લગભગ બધા જ શેર્સમાં તેજી તરફી એક્શન તમને આજે બનતું જોવા મળેલું છે. બહુ બ્રિલિયન્ટ તેજી બેંક્સમાં એક્સિસ બેંકને પણ આપણે મેન્શન કરવું જોઈએ, સારી તેજી અહીંયા જોવા મળી. HDFC બેંક વી કેન નોટ મિસ ઇટ, આજે 52 વીક હાઈ અથવા તો ઓલ ટાઈમ હાઈને એકદમ લગોલગ હતો, માત્ર ₹4 ત્યાંથી દૂર રહી ગયો. બાકી સારી તેજી તમને અહીંયા પણ જોવા મળેલી છે. જીઓ ફિનાન્શિયલ સર્વિસીસ નિફ્ટીનો લેટેસ્ટ એન્ટ્રન્ટ છે, પણ બહુ બ્રિલિયન્ટ પરફોર્મન્સ આપી રહ્યો છે. ICICI બેંક, બજાજ ઓટો, એટલે ઓટો સ્ટોક્સમાંથી ટુ વ્હીલરમાં હીરો અને બજાજ બંને સારું પરફોર્મ કર્યું છે, એ પણ આપણે ભૂલવું ન જોઈએ. તો વાત એ થઈ રહી છે યોમિક અહીંયાથી કે એકંદરે લગભગ ઓવરઓલ ઓલ અરાઉન્ડ પરફોર્મન્સ છે. જુઓ, ઓટોની કંપનીઓએ પરફોર્મ કર્યું, બેંક્સે પરફોર્મ કર્યું, NBFCઝે પરફોર્મ કર્યું, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, ઇવન IT જેવું IT પણ પરફોર્મ કરી રહ્યું છે. નો ડાઉટ ઉપરના સરોથી થોડા નર્વસ જરૂર થયા, પણ હા, IT સ્ટોક્સમાં પણ આજે સારી તેજી છે. તો ઓલ અરાઉન્ડ બધા જ સેક્ટર્સથી સારું પરફોર્મન્સ જોવા મળી રહ્યું છે યોમિક. જી બિલકુલ, યસ. ઓવરઓલ પરફોર્મન્સ તો આપણને દરેક સેક્ટરથી સારું એવું જોવા મળ્યું છે, પરંતુ મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ હતી કે આજે એમાં પણ આપણને ખરીદારી જોવા મળી છે. જો આપણે નજર કરીએ મિડ કેપ અને સ્મોલ કેપ ઉપર, તો સવારે આપણે જોયું તો એક સમયે 2-3% આપણને સારી એવી તેજી એમાં જોવા મળી હતી. અત્યારે તમે નજર કરો તો મિડ કેપ 100માં 2.5% તેજી આપણને જોવા મળી રહી છે. સ્મોલ કેપમાં 3%, ઓલમોસ્ટ 3%ની નજીક આપણને સારી એવી ખરીદારી જોવા મળી છે. એટલે કે ઓવરઓલ આજે આપણે જોઈએ તો બ્લુ ચીપ સ્ટોક સાથે સાથે આપણે બેન્કિંગ, ફાઇનાન્સ આવી ગયું, ઓટો અને જે રિયલ એસ્ટેટ કે જે આપણે જે વ્યાજદર જે ઘટાડવામાં આવે ક્યાંક ને ક્યાંક એને સેલિબ્રેશન કરી રહ્યા છે. મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ ખરીદારી જોવા મળી છે. એટલે ક્યાંક ને ક્યાંક જે તેજીની થોડીક વાપસી થઈ રહી હોય ને એવું આપણને જોવા મળે છે. જો જ્યાં સુધી આપણને ગ્લોબલ બજાર કોઈ ખરાબ પરિસ્થિતિ ના આવે, કોઈ ખરાબ સમાચાર ના આવે, ત્યાં સુધી એવું લાગી રહ્યું કે આપણી જે ભારતની જે પરિસ્થિતિ છે ક્યાંક ને ક્યાંક સંભાળવાના પ્રયત્નો જોવા મળી રહ્યા છે, એવા સંકેતો મળી રહ્યા છે. પરંતુ જો નજર કરીએ મિડ કેપ ઉપર, તો આજે નિફ્ટી 500 છે કે એનો રેશિયો આપણને સારો એવો જોવા મળે છે. નિફ્ટી 500માં જે જોઈએ તો 90%, 90% સ્ટોક છે જે પોઝિટિવ કારોબાર કરી રહ્યા છે. એમાં જો વાત કરું તો સાઈ લાઈફ સાયન્સીસ 15%ની તેજી આપણને માત્ર એક દિવસમાં જોવા મળી છે. ડેટા પેટર્ન્સ કે આ સ્ટોક આપણે જોઈએ તો 1800થી એક ટાઈમે ₹1400 જતો રહ્યો હતો, ત્યાં ફરીથી ₹1900 અને સ્ટોકમાં તમે જુઓ 14%ની તેજી આપણને આજે જોવા મળી રહી છે. હવે આપણે વાત કરીએ DB રિયલ્ટી 10%ની તેજી, ઇન્ટેલેક્ટ ડિઝાઇન કે ત્યાં પણ આપણને 11.5%ની તેજી, એકમ ડ્રેક્સ કે ત્યાં પણ ઓલમોસ્ટ 10%ની સર્કિટ આપણને બાયર સર્કિટ જોવા મળી છે. હવે જે કમજોરીમાં કયા સ્ટોક હતા જો એની વાત કરું તો આપણને છે એસ્ટેડીએમ કે જ્યાં આપણને આજે 2.5%ની કમજોરી જોવા મળી છે. મેક્સ હેલ્થ ત્યાં પણ આપણને 1.5%ની કમજોરી જોવા મળી છે. વાત કરીએ તો આપણને સુમિતો કેમિકલ ત્યાં 1.5%ની કમજોરી છે. ગોદરેજ કન્ઝ્યુમર, આનંદ રાઠી કે જેમાં આપણને 1 થી 1.5%ની કમજોરી જોવા મળી છે. પરંતુ આજે 6 સ્ટોક એવા છે કે જે નવા વર્ષના હાઈ ઉપર, એટલે કે વર્ષના હાઈ ઉપર આપણને અહીંથી જોવા મળે છે 52 વીક હાઈ બનાવતા. નજર કરો તો એક તો નારાયણ હુદરાલે કે જેમાં આપણને 3.5%ની તેજી જોવા મળી છે. ભારતીય એરટેલ 1800 ઉપર આજે આપણને કારોબાર 2.5%ની મજબૂતી, નવા 52 વીક હાઈ બન્યા છે. બજાજ ફાઇનાન્સ અહીંયા પણ આપણને 9200 ઉપર આપણને નવા 52 વીક હાઈ બન્યા છે. ચંબલ ફર્ટિલાઇઝર 2.5%ની તેજી, ઇન્ડિગો ત્યાં પણ 1.5%ની તેજી. માત્ર આજે એક સ્ટોક હતો કે જેમાં જે ડીમર્જર હતા જે બાદ થોડાક નવા 52 વીક લો બનતા જોવા મળે છે, ક્વેસ કોર્પોરેશન કે જેમાં આજે આપણને થોડીક નેગેટિવ અસર જોવા મળી છે. એટલે કે ઓવરઓલ આજે સારી એવું આપણને તેજી દરેક સેક્ટર, દરેક ઇન્ડેક્સમાં ખરીદી જોવા મળી છે. આવો ફટાફટ એક બ્રેક લઈએ, બ્રેક બાદ ચર્ચાને આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. નજર કરીએ હવે આપણે આજના જે ટોપ ગેનર ઉપર તો નજર આપણે ઓલરેડી કરી. સેક્ટર સ્પેસિફિક ઉપર આપણે નજર કરીએ તો સૌથી વધારે તેજી આપણને જેમ જોવા મળી છે કે આપણને ઓટો ઇન્ડસ્ટ્રી કે જેમાં આજે આપણને 3.5%ની તેજી જોવા મળી રહી છે. નિફ્ટી IT વાત કરીએ 1.5%ની તેજી, એટલી કોઈ ખાસ મજબૂતી નથી પણ ક્યાંક ને ક્યાંક થોડીક ખરીદારી જોવા મળી રહી છે. નિફ્ટી સરકારી બેંક એટલે PSU બેંક ઉપર નજર કરીએ તો ત્યાં પણ આપણને 1%થી વધુની મજબૂતી જોવા મળી છે, 1.5%ની. નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસીસ જ્યાં 3%ની તેજી જોવા મળી રહી છે. નિફ્ટી ફાર્મા આજે 2%ની ખરીદી સાથે આપણને મૂળ જોવા
જોવા મળે છે. FMCGમાં ઓલમોસ્ટ ફ્લેટ ટુ પોઝિટિવ છે, એટલે કે એટલું કોઈ ખાસ નથી. પરંતુ નિફ્ટી મેટલ અને નિફ્ટી રિયલ્ટી જ્યાં સારી એવી ખરીદારી જોવા મળી છે. એમાં ખાસ કરીને નિફ્ટી રિયલ્ટી છે કે જ્યાં આપણને 5.5% આપણને આજે તેજી જોવા મળી છે. તો યસ, સૌથી પહેલાં આપણે નિફ્ટી રિયલ્ટી આજે સારી એવી તેજી જોવા મળી છે. તેના કમ્પોનેન્ટ્સ આપણે જાણી લઈએ કે કયા કયા આપણને કમ્પોનેન્ટ્સ છે કે જે સારી એવી મજબૂતી બતાવી રહ્યા છે. અને એ બાદ આપણે બ્રોકરેજ હાઉસ તરફથી અમુક રિપોર્ટ પણ આવે છે, તેની ઉપર પણ નજર કરી લઈએ. યસ, તો સૌથી પહેલાં રિયલ એસ્ટેટ સ્ટોક્સમાં તેજી આવી શા માટે એ આપણે સમજવું જોઈએ. વ્યાજ દરોની ડાઉન સાયકલ જે છે તેની અંદર ઓલરેડી આપણે છીએ, જેનું બીજું કન્ફર્મેશન પાછલા સપ્તાહે આપણને મળી ગયું. ગવર્નર સાહેબે બીજી વખત સતત જે છે તે વ્યાજ દરમાં 5% મતલબ 5 બેઝિસ પોઈન્ટ્સનો ઘટાડો કર્યો, અને જેથી હવે વ્યાજ દરો લગભગ બધી જ બેંક્સ છે તે ચાહે હોમ લોન હોય, પર્સનલ લોન હોય, ઓટો લોન હોય, આ બધાની અંદર જે છે તે હવે લોનનો ઘટાડો એનો ફાયદો જે છે તે ગ્રાહકોને આપવાની શરૂઆત પણ કરી દીધી છે. લગભગ બધા જ ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશને આ લાભ પાસ ઓન કરવાની શરૂઆત કરી દીધી છે. સો હોમ લોનમાં જ્યારે પણ વ્યાજ ઘટે તો એ રિયલ એસ્ટેટ સેક્ટર માટે બહુ જ મોટી વાત હોય છે, અને એટલા માટે આજે નિફ્ટી રિયલ્ટી જે છે તેમાં બહુ જ સારી તેજી જોવા મળી. પણ જો તમે સ્ટોક સ્પેસિફિક જુઓ તો સૌથી મોટું તેજીનું કારણ હતું લોધા, એટલે કે મેક્રોટેક ડેવલપર્સ. હવે અહીંયા તેજીનું એક ઇન્ડિવિજ્યુઅલ કારણ હતું. બે ભાઈઓ છે, એક પિતાજી છે, એમના બે ભાઈઓ છે, અને એમાંથી એક ભાઈ લોધા બ્રાન્ડનો કારોબાર સમગ્ર સંભાળતા હતા, જ્યારે બીજા ભાઈને ડિસ્પ્યુટ હતો. આ બંને વચ્ચેનો ડિસ્પ્યુટ જે છે, જે ખાસ બ્રાન્ડ નેમનો ડિસ્પ્યુટ છે તે સોલ્વ થઈ ચૂક્યો છે, અને જે ટ્રેડમાર્કનો વિવાદ છે તે પૂરો થઈ ચૂક્યો છે. એટલે આવી સ્થિતિમાં બહુ મોટી તેજી તમને જે છે તે આ ગ્રુપના પર્ટિક્યુલરલી આ સ્ટોકની અંદર ઇન્ફેક્ટ આવતી જોવા મળી. એટલે લોધા 7.5%ની તેજી તમને બતાવી. આ સિવાય અનંત રાજમાં બહુ જ સરસ તેજી જોવા મળી છે. ઇનફેક્ટ લોધાથી પણ વધુ 8.25%ની તેજી તમને નિફ્ટી રોયલ્ટીના આ કોમ્પોનન્ટમાં જોવા મળી. DLF ઓબ્વિયસલી લીડર ઓફ ધ પેક છે, સૌથી વધારે મૂવમેન્ટ અહીંયા આવતી હોય છે. આજે 6.5%ની તેજી બતાવી. પ્રેસ્ટીજ એસ્ટેટ્સ આ દક્ષિણ ભારતના જેટલા પણ કહી શકાય કે રિયલ એસ્ટેટના પ્રોજેક્ટ્સ છે તેમાં મોટું નામ છે. તો પ્રેસ્ટીજ અને શોભા પણ અગેઇન સમગ્ર ભારતભરમાં હવે તો પ્રોજેક્ટ્સ ધરાવે છે. ઇવન ગુજરાતમાં ગિફ્ટ સિટીમાં તમે જુઓ તો એમનો મોટો પ્રોજેક્ટ છે. એટલે બહુ મોટું પ્રેઝન્સ ધરાવનારા આ બધા જ સ્ટોક્સ છે કે જે નિફ્ટી રિયલ્ટીના ટોપ ગેઇનર્સ બન્યા. જોવાની વાત એ છે કે નિફ્ટી રિયલ્ટીનો એક પણ કોમ્પોનન્ટ એવો નથી કે જે આજે લાલ નિશાનમાં હોય. બધાની અંદર સારી ખરીદદારી જોવા મળી રહી છે. હવે આવી આપણે બ્રોકરેજ હાઉસીસ તરફથી આજના દિવસે જે 2 રિપોર્ટ્સ અત્યારે ખાસ આપણા સામે પેન્ડિંગ આવ્યા છે તે બધા પર નજર કરીએ. સૌથી પહેલો રિપોર્ટ હું તમારા સામે રજૂ કરવા જઈ રહ્યો છું, તે છે હોમ ફર્સ્ટ ફાઇનાન્સ. ICICI સિક્યુરિટીઝ તરફથી તમને હોમ ફર્સ્ટ ફાઇનાન્સ પર રિપોર્ટ જોવા મળશે. તેમણે ખરીદવાની સલાહ આપી છે અને ટાર્ગેટ કંઈક ₹1350 પ્રતિ શેરના આપ્યા છે. તેમનું એવું કહેવું છે કે મજબૂત કંટ્રોલ અને ક્રેડિટ ક્વોલિટીને કારણે થઈને કંપનીને લાભ મળશે. અને બીજું એમણે કહ્યું છે કે નાણાકીય વર્ષ 2027 સુધીમાં તેઓ 15% રિટર્ન ઓન ઇક્વિટી જે છે તે એન્ટિસિપેટ કરી રહ્યા છે. તો આવી સ્થિતિમાં ખૂબ જ સારા એમના પોતાના પ્રોજેક્શન્સ છે, અને એના કારણે ICICI સિક્યુરિટીઝને આ પસંદ છે. ખરીદવાની સલાહ 1350ના લક્ષ્ય. વધુ એક રિપોર્ટ સામે આવ્યો છે, તે છે દીપક નાઇટ્રાઇટ પર. ICICI સિક્યુરિટીઝ તરફથી જ અહીંયા એક રિપોર્ટ છે. તેમણે એડ રેટિંગ આપ્યું છે. ટાર્ગેટ્સ નથી, બટ એ રેટિંગની સાથે એમની કમેન્ટ્રી તમે સમજો. તેમણે કહ્યું છે નવા કેટલાક મોટા પ્રોજેક્ટ્સ જે છે તે ટૂંકા સમયમાં શરૂ થઈ જશે. દીપક નાઇટ્રાઇટ માટેની વાત છે. તેમણે કહ્યું છે કે આવનાર વર્ષોમાં 100 બિલિયનનું નવું રોકાણ જે છે તે કરવા જઈ રહ્યા છે. 100 બિલિયન રૂપિયાનું નવું રોકાણ તેઓ કરવા જઈ રહ્યા છે. તો આવી સ્થિતિમાં કેપેક્સની બહુ મોટી યોજના છે દીપક નાઇટ્રાઇટની, અને એટલા માટે થઈને ICICI સિક્યુરિટીઝને આ શેર પણ પસંદ છે. તો યોમિક આ 2 શેર્સ છે, દીપક નાઇટ્રાઇટ જેમાં એડ રેટિંગ છે ICICI સિક્યુરિટીઝ તરફથી, અને હોમ ફર્સ્ટ ફાઇનાન્સ છે જેમાં ICICI સિક્યુરિટીઝ તરફથી બાય રેટિંગ છે, જેમાં 1350ના ટાર્ગેટ્સ હોમ ફર્સ્ટ ફાઇનાન્સ માટે અને દીપક નાઇટ્રાઇટ માટે પણ અહીંયાથી એડ રેટિંગ સાથે સારા એવા રિપોર્ટ સામે આવી રહ્યા છે. પ્લસ રિયલ એસ્ટેટમાં પણ સારી જે તેજી છે તેની આપણે વાત કરી. જે બિલકુલ. તો ઓવરઓલ આપણે જાણવાનું ટ્રાય કર્યું કે રિયલ એસ્ટેટ સેક્ટરમાં શા માટે ખરીદારી આવી છે. બ્રોકરેજ હાઉસ પણ આપણે જોયા કે ક્યાંક ને ક્યાંક આપણને પોઝિટિવ વ્યૂ જોવા મળે છે. પરંતુ હવે વાત કરીએ તો કે નિફ્ટી મેટલ કે જ્યાં આપણને આજે સારી એવી ખરીદારી જોવા મળે છે, ઓલમોસ્ટ 3%ની તેજી જોવા મળી. તો હવે કયા કમ્પોનન્ટ છે કે સૌથી સારી એવી તેજી બતાવી રહ્યા છે તે પણ હું નજર કરાવી દઉં. હિન્દુસ્તાન ઝિંક ઉપર નજર કરીએ તો 5%ની તેજી આપણને ત્યાં જોવા મળી રહી છે. નેશનલ એલ્યુમિનિયમ એટલે કે નાલ્કો ત્યાં આપણને 5%ની ખરીદારી જોવા મળી છે. જિંદાલ સ્ટીલ ત્યાં 5%ની, અદાણી એન્ટરપ્રાઇઝ, સેલ, હિન્દુસ્તાન કોપર, વેદાંતા જ્યાં આપણને સારી એવી
એવી ખરીદારી જોવા મળી છે. પરંતુ વેદાંતામાં તો ઇવન સારા એવા સમાચાર પણ કંપની માટે હતા. હું એ પણ સ્ક્રીન ઉપર બતાવી દઉં કે કંપનીએ જે આસામમાં 50,000 કરોડનું એથી રોકાણ કરવાના છે એવો કંઈક સમાચાર સામે આવે છે. અને આવનારા 3 થી 4 વર્ષમાં ઓઇલ અને ગેસ સેક્ટરમાં એથી રોકાણ કરતા જોવા મળશે. આસામની સાથે સાથે તેઓ ત્રિપુરામાં પણ અહીંથી નવું રોકાણ કરવા જઈ રહ્યા છે. અને જેના માટે તેઓ અહીંથી આસામના જે સીએમ છે એમની સાથે આજે બોર્ડ બેઠક પણ એમની એટલે કે બેઠકનું પણ આયોજન છે. અને એનામાંથી આપણને ક્યાંક ને ક્યાંક ઇનપુટ આપણને આવતીકાલે જોવા મળશે કે એક્ઝેક્ટ આંકડો કઈ રીતનો છે. અને જે બાદ ઓવરઓલ આજે આપણને એડવાન્સમાં તો સ્ટોક સેલિબ્રેશન કરતો જોવા મળી રહ્યો છે. અત્યારે નજર કરીએ તો 0.4% તેજી 395 પર આપણને આ સ્ટોક કારોબાર કરતો જોવા મળે છે. એટલે કે આપણને વેદાંતામાં એક ન્યૂઝ સ્પેસિફિક પણ સારી એવી એક્શન જોવા મળી છે. બીજું જો એક નજર કરીએ તો સ્ટોક રડાર પર હોવું જોઈએ છે મઝગાંવ ડોક. કારણ કે અહીંયા પણ જે કંપનીએ ડિવિડન્ડની જે જાહેરાત કરી હતી એની રેકોર્ડ ડેટ હજી આવતીકાલે છે. અને આજે એડવાન્સમાં અહીંયા પણ સ્ટોક સેલિબ્રેશન કરી રહ્યો છે. શેરમાં તમે નજર કરો તો 9%થી વધુનો આજે ઉછાળો જોવા મળ્યો. અને આ વર્ષમાં બીજી વખત અહીંયાથી કંપનીએ જે વચગાળાની ડિવિડન્ડની જાહેરાત કરી છે. અને જે બાદ સ્ટોકમાં સારી એવી તેજી આપણને જોવા મળી છે. પરંતુ યસ આપણે એક ઓટો સ્ટોક અને જે ઓટો એન્સિલરી રિલેટેડ જે પણ સ્ટોક છે એની પણ આપણે ખાસ કંઈ ચર્ચા કરવા જોઈએ. કારણ કે આપણે જે ટેરિફ તરફથી જે પણ આપણે જે ટ્રમ્પ સાહેબે જે જાહેરાત કરી છે કે ક્યાંક ને ક્યાંક તેઓ અહીંથી જે અમુક સિલેક્ટિવ ઓટો કંપની અને ઓટો એન્સિલરી કંપની ક્યાંક ને ક્યાંક ત્યાં પણ તેમને આવનારા દિવસોમાં છૂટ આપી શકે અને જેને અહીંથી આપણને સેલિબ્રેશન કરતા જોવા મળે. એક વખત આ પોઈન્ટ પર આપણે ચર્ચા કરવી જોઈએ. જોવા જેવી વાત એ છે યોમિક કે ટ્રમ્પ સાહેબે માત્ર એટલું જ કહ્યું છે કે અમે કન્સિડર કરી રહ્યા છીએ, એટલે અમે વિચારી રહ્યા છીએ કે ઓટો સેક્ટરને કંઈક થોડો લાભ આપી શકીએ, કારણ કે એમની સ્થિતિ જે છે તે થોડી મુશ્કેલ છે. હજુ તો ટ્રમ્પ સાહેબ ખાલી એટલું કહી રહ્યા છે કે અમે વિચારી શકીએ. ત્યાં તમારા બધા જ ઓટો સ્ટોક્સ, ઓટો એન્સિલરી જેને ઓટો સ્પેર પાર્ટ કે કોમ્પોનન્ટ સ્ટોક્સ તરીકે પણ ઓળખવામાં આવે છે, આ બધામાં જબરદસ્ત તેજી જોવા મળી. ગજબ વાત એ છે કે હજુ તો માત્ર થોડી રાહત કદાચ આપી શકીએ, કદાચ એવો શબ્દ છે, તેમ છતાં પણ આટલી મોટી તેજી જોવા મળી. તો નિફ્ટી ઓટો બહુ બ્રિલિયન્ટ રિસ્પોન્સ આપી રહ્યું છે, જેના ટોપ ગેઇનર્સમાં આજે છે મધરસન સુમી. આ મધરસન સુમી તમને ખ્યાલ હશે કે બહુ જ મોટો ઓટો એન્સિલરી છે અને આ સ્ટોકની અંદર બહુ જબરદસ્ત તેજી જોવા મળી છે. મધરસન સુમી જે છે તે બેઝિકલી જે તમારા સ્પીડોમીટર, બધા ડાયલ છે, બાઇકના કે ટુ વ્હીલર અથવા તો કારની જે એસેસરીઝ હોય છે, બીજી ડિજિટલ વગેરે એસેસરીઝ હોય છે, તે બધામાં બહુ મોટું કોમ્પોનન્ટ છે મધરસન સુમી, અને ત્યાં તમને આટલી મોટી તેજી જોવા મળી. આ સિવાય ભારત ફોર્જ ક્લાસ 8 ટ્રક્સ જે છે તેને લઈને બહુ મહત્ત્વપૂર્ણ યોગદાન, અને અમેરિકાના જે એક્સપોર્ટની ઇકોનોમી છે તેના માટે થઈને પણ બહુ મહત્ત્વપૂર્ણ યોગદાન જે છે તે આપે છે. અને એટલા માટે થઈને અહીંયા પણ બહુ સારી બહુ જ મોટી તેજી જે છે તમને ભારત ફોર્જમાં આવતી જોવા મળી. બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ, આ તમને ખ્યાલ હશે કે ટાયર માટે બહુ મોટી કંપની છે, જાયન્ટ કંપની છે, અને અહીંયા પણ આજના દિવસે જે છે તે 6%થી વધુની તેજી. અચ્છા, બાય ધ વે, ટાયર સ્ટોક્સની એક અલગ ફ્લેવર થીમ જે છે તે પાછલા સપ્તાહે આપણે ચર્ચા કરી હતી, તમને યાદ હોય તો એક બ્રોકરેજ રિપોર્ટ પણ આવ્યો હતો, જેને લઈને પણ અહીંયા એક સારું એક્શન. તો ઓટો સ્ટોક્સમાં બધા જ કાઉન્ટર્સ છે, ટાટા મોટર્સ, એમઆરએફ, બધા જ સ્ટોક્સ છે યોમિક, કે જેની અંદર પણ ખાસું એવું એક્શન આપણને જોવા મળી રહ્યું છે. જે બિલકુલ યસ, તો આપણને ઓટો સાથે સાથે આપણને ઓટો એન્સિલરી સ્ટોક છે કે જે સારી એવી તેજી આપણને આજે બતાવી છે. હવે આગળ પણ આપણે ચર્ચા કરીશું, માર્કેટ એક્સપર્ટ પણ આપણી સાથે જોડાશે, એની સાથે આપણે ચર્ચા કરીશું. પરંતુ એની પહેલાં એક નાનકડો બ્રેક લઈ લઈએ, બ્રેક બાદ ચર્ચાને આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. નજર કરીએ માર્કેટ ઉપર તો 23,300 પૂરેપૂરા આપણને ડિટ્ટો કારોબાર સાચવતો જોવા મળી રહ્યો છે. બેંક નિફ્ટી 52,400ની નજીક આપણને કારોબાર જોવા મળે છે. 52,380 આ રેન્જ આપણે જોઈએ તો સતત આપણને છેલ્લા અડધો પોણો કલાકથી 52,350 અને 52,380 આ બેની વચ્ચે આપણને એક રેન્જ જોવા મળી રહી છે. એટલે પણ ત્યાં પણ આપણે કહી શકાય કે કારોબાર ક્યાંક ને ક્યાંક કન્સોલિડેશન, કોલ રાઇટર્સ, પુટ રાઇટર્સ તદ્દન ફાઇટ આપણને આ લેવલે જોવા મળી રહી છે. મિડકેપ અને સ્મોલ કેપ ઉપર નજર કરીએ તો ત્યાં પણ આપણને જે 2.5% થી 3% વચ્ચે આપણને જે તેજી જોવા મળી હતી મિડકેપ 100માં, ત્યાં આપણને હજુ યથાવત જોવા મળી જાય. સ્મોલ કેપ 100 2.95% તેજી આપણે જ્યારે શોની શરૂઆત કરી અડધો કલાક પહેલાં ત્યારે પણ આપણને આ જ તેજી જોવા મળી હતી. અને સારી વસ્તુ એ છે કે સ્મોલ કેપ 100માં 16,000નું લેવલ હવે તમે ફરીથી આવી ગયા છો. અગાઉ આપણે જ્યારે જોયા તો ટોટલ 11 ટ્રેડિંગ સેશન હતા કે સ્મોલ કેપ 100માં 16,000નું લેવલ સાચવવાના પ્રયત્નો જોવા મળ્યા હતા, જે બાદ તમે નીચે ગયા હતા અને ફરીથી તમે 16,000 ઉપર આવી ગયા છો. એટલે કે 16,000નું એક લેવલ છે જે સ્મોલ કેપ 100 માટે અહીંથી ખૂબ અગત્યનો આપણને
આપણને સાબિત થઈ રહ્યું છે. હવે થીમ સ્પેસિફિક નજર કરીએ તો આજે આપણે રેલવે થીમ ઉપર નજર કરીએ. આજે આપણને ઇરકોન 5% તેજી ત્યાં જોવા મળી, આરવીએનએલમાં 4.5% ખરીદારી, આઈઆરસીટીસી 3.5%, ટીટાગા રેલ સિસ્ટમમાં 5.5% તેજી જોવા મળી છે, આઈઆરએફસીમાં પણ 3% તેજી જોવા મળી છે. ફર્ટિલાઇઝર સ્ટોક છે કે એમાં પણ આજે આપણને સારી એવી ખરીદારી જોવા મળી છે. આરસીએફ ઉપર નજર કરીએ તો 5.5% તેજી ત્યાં જોવા મળી છે. નેશનલ ફર્ટિલાઇઝર નજર કરીએ ત્યાં પણ ખરીદારી જોવા મળી છે. ચંબલ ફર્ટિલાઇઝર ઉપર નજર કરો તો ત્યાં પણ તમને સારી એવી આજે ખરીદારી જોવા મળી છે. જીએસએફસી, જીએનએફસી 2 થી 5% તેજી આપણને આજે ત્યાં પણ જોવા મળી રહી છે. પાવર સેક્ટર ઉપર નજર કરો તો આપણને પાવર અને કન્ઝમ્પશન સાથે જે જોડાયેલા સ્ટોક છે ક્યાંક ને ક્યાંક ત્યાં પણ ખરીદારીનો મૂડ જોવા મળે છે. બ્લુ સ્ટાર ઉપર નજર કરીએ તો 3.5% તેજી જોવા મળી છે. પીએફસી, આરઈસી કે જેમાં સારી એવી ખરીદારી આપણને જોવા મળી છે. એટલે કે ઓવરઓલ ટ્રેન્ડ આપણને પોઝિટિવ જોવા મળે છે. તો આવો માર્કેટ એક્સપર્ટ અસીમ સર આપણી સાથે જોડાઈ ગયા છે. અસીમ સર, ગુડ આફ્ટરનૂન. અને સતત બીજો દિવસ છે કે આપણને પ્રાઉડલી ગુડ આફ્ટરનૂન કહેવાનું મન થઈ રહ્યું છે સર. અને આજનું સર માર્કેટમાં એક સારી વસ્તુ એ હતી કે તમે ઓપનિંગ જે મજબૂતી સાથે થયા, ભલે કન્સોલિડેશન થયા, અને આપણે જ્યારે પણ જોઈએ માર્કેટ એક તેજી બાદ કન્સોલિડેશન થતું હોય છે, મીન્સ કે નવા ગેર પાડવાની તૈયારી કરતું હોય છે, એવું આજે આપણને ક્યાંક ને ક્યાંક જોવા મળ્યું. દરેક સેક્ટર સારા હવે ખરીદારીના મૂડમાં છે. ઓવરઓલ ગ્લોબલ પરિસ્થિતિ પણ ધીરે ધીરે હવે સંભાળવાના પ્રયત્નો જોવા મળી રહ્યા છે. એક બાજુ ટેરિફમાં પણ ધીરે ધીરે જોઈએ તો વાતાવરણ ઠંડુ થતું જોવા મળ્યું છે. તો હવે આ બધા વચ્ચે માર્કેટને આપણે કઈ રીતે જોવું જોઈએ? એક બાજુ રિઝલ્ટ સિઝનની શરૂઆત થઈ છે અને આરબીઆઈ તરફથી વ્યાજદરમાં ઘટાડો કરવામાં ક્યાંક ને ક્યાંક પોઝિટિવ ક્યુઝ મળી રહ્યા છે. સર, કઈ રીતે આપણે વ્યૂ જોઈશું સર? ગુડ આફ્ટરનૂન યશ, ગુડ આફ્ટરનૂન યોમિક. ડેફિનેટલી આજે ગુડ આફ્ટરનૂન કહેવું જ જોઈએ, કારણ કે જે રજાના દિવસ પછી જ્યારે માર્કેટ આટલું ગેપમાં ઓપન થયા પછી થ્રુઆઉટ મેન્ટેન થયું છે, ઇટ્સ ડેફિનેટલી ગુડ સાઇન. મહત્વની વસ્તુ એ છે કે જે ટેરિફની વાત છે કે ઓવરઓલ જે વર્લ્ડની મતલબ ઇકોનોમિકલ અર્થક્વેકની વાત કરીએ ક્યાંક થોડુંક સેટલ થતું ચોક્કસ દેખાઈ રહ્યું છે. એઝ ફાર એઝ ઇન્ડિયા ઇઝ કન્સર્ન, યશ, આપણે બી પેલા વાત થઈ હતી કે ઇન્ડિયાને એટલી બધી મોટી ઇમ્પેક્ટ નહીં આવે બિકોઝ અવર ગ્લોબલ ટ્રેડ એટલું બધું મોટું કોન્ટ્રીબ્યુશન નથી. પણ જે ફિયર છે એ ફિયર હંમેશા માર્કેટ ઉપર હાવી થતું હોય છે. રૂપી પણ તમે જોશો તો છેલ્લા 2-3 દિવસથી અગેન્સ્ટ ધી ડોલર થોડો સ્ટ્રોંગ થયેલો છે, એટલે મીન્સ જે ઘટ્યો તેમાં થોડું ઇમ્પ્રુવમેન્ટ ચોક્કસ છે. અને જે રીતે માર્કેટમાં અત્યારે લેવાલી દેખાઈ રહી છે, ઇટ ઇઝ ડેફિનેટલી એક ઓપ્ટિમિઝમ દેખાઈ રહ્યું છે. ટેકનિકલી કદાચ હું એટલો બધો એક્સપર્ટ નથી, પણ મને એમ લાગે છે છેલ્લે આપણે બોટમ થયું એ બોટમ હવે હોલ્ડ કરે એવી પૂરેપૂરી શક્યતા છે, કારણ કે આઈ થિંક આપણે 2 થી 3 વખત એ લેવલથી આપણે ઉપર ગયા. અચ્છા, આટલું ગયા પછી હું ચોક્કસ કહીશ ઇન્ડિયા માટેની વાત છે તો રેટ કટ બહુ મોટું બૂસ્ટ મળી શકે છે. અને મેં જેમ કહ્યું હતું કે જો ગવર્મેન્ટ સ્પેન્ડિંગ ડેફિનેટલી વધી શકે છે અને એ વધશે તો આપણને ઘણો મોટો બેનિફિટ કન્ઝમ્પશનમાં પણ દેખાશે. અને સૌથી સારી વસ્તુ જે પ્રિલિમિનરી રિપોર્ટ જે મોન્સૂનના છે એ પણ પોઝિટિવ છે, વાઇડ સ્પ્રેડ અને સારું મોન્સૂન રહે એવી શક્યતા છે, જે આપણી ઇકોનોમી માટે એક ઘણો મોટો બેઝ ગણી શકાય છે. આ બધી વાત થઈ આપણી ડોમેસ્ટિક ફંડ ઉપરની. પણ આ તબક્કે હું એટલું કહીશ કે એવું નહીં માનવું જોઈએ કે એવરીથિંગ ઇઝ નાઉ ગુડ અને બધું વર્સ્ટ ઇઝ ઓવર, કારણ કે વર્લ્ડમાં જે રીતે અત્યારે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, વન પાર્ટ ઇઝ ડેફિનેટલી ટેરિફમાં ક્યાંક ને ક્યાંક કુલ ડાઉન જોવાયું છે. ઓફકોર્સ ઇટ ઇઝ ફોર 90 days. અને આપ જાણો છો પ્રમાણે ટ્રમ્પના સ્ટેટમેન્ટમાં ક્યારે શું ફેરફાર આવે એ પ્રિડિક્ટ કરવું બહુ ડિફિકલ્ટ છે. બીજી વસ્તુ એ છે કે ઈરાન સાથેના જે એમની નેગોશિએશન જે ડિસ્કશન થઈ રહ્યું છે, જો એમાં કંઈક બરાબર નથી થતું તો ત્યાં ફ્લેર અપ થઈ શકે છે. એટલે એ બી એક હેંગિંગ સ્વોર્ડ જેવી પરિસ્થિતિ છે. સૌથી મહત્વની વસ્તુ છે કે આટલું થયા પછી જે યુએસના બોન્ડમાં યીલ્ડ વધ્યા છે એ કદાચ વર્લ્ડના જે ફાઇનાન્શિયલ માર્કેટને ક્યાંક ને ક્યાંક ધરતીકંપ ફરીથી આપી શકે છે. એટલે બહુ જ કોશન રાખવાની મારી એડવાઇસ છે. નો ડાઉટ આપણે બહુ સારા લેવલે અત્યારે છીએ, એમાં કોઈ નેગેટિવ દેખાતું નથી. ઇન્ફ્લેશન કુલડાઉન છે, આ બધા ફેક્ટર ચોક્કસ સારા છે. ઓફકોર્સ રિઝલ્ટની સિઝન આવી રહી છે, એમાં આપણને ખ્યાલ આવશે કે ઇટ શુડ બી ડેફિનેટલી બેટર ક્વાર્ટર ધેન યર્લિયર, તો માર્કેટ સ્ટેબલ ચોક્કસ થશે. પણ અગેન થોડુંક હજી હું કોશન કહીશ કે બહુ જ વોચફુલ રહેવાની જરૂર છે. લિવરેજ પ્રમાણમાં ઓછું રાખવું, પણ માર્કેટનો અંડર કરંટ ડેફિનેટલી ઇમ્પ્રૂવ થયો છે. ટોન ઇમ્પ્રૂવ થયો છે. હવે ફાઇનલ લિટમસ ટેસ્ટ સર કદાચ આપણા ફિનાન્શિયલ્સ જે નંબર સામે આવી રહ્યા છે તે રહેશે, બિકોઝ આઈટીની શરૂઆત થઈ છે, ઓકે એવરેજ નંબર્સ છે, બહુ કંઈ ખાસ પ્રોબ્લેમ્સ કમ્પ્લેન્ટ્સ પણ નથી અને બહુ કંઈ ધાંસુ કહેવાય એવા પરિણામો પણ નથી આવ્યા. હવે બેન્ક્સ પર દારોમદાર છે,
પ્રોબ્લેમ થોડો સર એટલા માટે છે કેમ કે લોન ગ્રોથને લઈને કન્સર્ન્સ ડેફિનેટલી જોવા મળ્યા છે. બીજી તરફ ઇન્ટરેસ્ટ રેટની ડાઉનવર્ડ સાયકલ શરૂ થઈ ચૂકી છે. એટલે એક તરફ લોન ગ્રોથ ઓછો છે, ઇન્ટરેસ્ટ રેટ્સ ઘટી રહ્યા છે, એટલે નલિફાઈ જરૂર થાય છે. જોવાનું રહેશે સર આ વખતે પરિણામો કેવા આવે છે. એટલે આ રિઝલ્ટ સિઝનને ખૂબ જ બારીકીથી આપણે સૌ કોઈએ જોવાની રહેશે. હાસિમ સર. જી યસ, આપની વાત બિલકુલ સાચી છે, કારણ કે લોન ગ્રોથ એક મોટી એક કન્સર્ન તો છે જ, પરંતુ ઘણું બધું જે નેગેટિવ છે, લાઈક આપણે જ્યારે વાત કરીએ કે સોફ્ટવેરમાં જે ઇન્ટરનેશનલ ચેલેન્જીસ છે એ કારણસર આપણને ક્યાંક અસર પડી શકે છે. અને આપણે જોયું હશે કે ઇન કમ્પેરિઝન ટુ લાસ્ટ યર TCSના પ્રોફિટમાં માઇનોર ઘટાડો થયો છે, પણ માર્કેટે જે નેગેટિવિટી છે ક્યાંક ક્યાંક ડિસ્કાઉન્ટ થયેલી હતી અને એ કારણસર આપણને મોટો ઘટાડો જોવા નથી મળ્યો. બીજી વાત જે આપણે વાત કરી કે લોન ગ્રોથની વાત કરી, આ બાજુ તમે જોશો તો હવે દરેક બેન્કો ગ્રેજ્યુઅલી પોતાના ડિપોઝિટ રેટમાં ઘટાડો કરી રહ્યા છે. સેવિંગ બેંકના જે રેટ્સ છે એમાં પણ ઘટાડો કરી રહ્યા છે. એટલે નેટ ઇન્ટરેસ્ટ જે માર્જિન છે એને મેન્ટેન કરવાનો ચોક્કસ પ્રયત્ન થઈ રહ્યો છે. સેકન્ડલી RBI જે એડિશનલ લિક્વિડિટી છે માર્કેટમાં આપી રહી છે અને એ કારણસર બેંકોને જે સર્ટિફિકેટ ઓફ જે CD આપણે કહીએ સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ્સ એ બધા ઉપરનું પ્રેશર છે એ પ્રમાણમાં ઓછું થવાની શક્યતા છે. એટલે હું આપની સાથે એગ્રી થઈશ કે લોન ગ્રોથ એ કન્સર્ન ચોક્કસ છે, પરંતુ સાથે સાથે બીકોઝ ઓફ ધી કોસ્ટના જે એક ઘટાડો થશે તો નેટ ઇન્ટરેસ્ટ માર્જિન અથવા મેન્ટેન છે અથવા એ ઇમ્પ્રૂવ થઈ શકે છે. અને મેં જેમ કહ્યું પ્રમાણે ઘણા બધા નેગેટિવ્સ છે એ પ્રાઇસમાં ફેક્ટર્ડ ઇન છે. સો હું તો ઓપ્ટિમિસ્ટિક છું બેંકોના રિઝલ્ટ્સ માટે. લેટ્સ સી વોટ હેપન, પણ આઈ એમ ઓપ્ટિમિસ્ટિક. ઓકે, તો ઓવરઓલ આપણે વાત કરી ઓવરઓલ ઇન્ટરેસ્ટ રેટને જે પરિણામના જે સિઝન છે જે કઈ રીતે આપણે એનો આઉટલુક જોવો જોઈએ. પરંતુ સર સ્ટોક સ્પેસિફિક વાત કરીએ તો આજે આપણને ઓટો સ્ટોક છે અને ઓટો એન્સિલરી કે જેમાં સારી એવી તેજી જોવા મળી હતી. હજુ તો ટ્રમ્પ સાહેબે જસ્ટ ખાલી જે ઇન્ફોર્મેશન જ આપી છે કે ક્યાંક ને ક્યાંક ટેરિફમાં તેઓ અહીંયાથી રાહત આપી શકે છે અમુક સિલેક્ટિવ ઓટો કંપનીને અને ઓટો એન્સિલરી કંપનીને. અને એ બાદ આજે આપણે સ્ટોક જોઈએ તો આપણને સારી એવી તેજી જોવા મળી છે. ટાટા મોટર્સ જોઈએ તો 5% આજે આપણને સર સારી એવી તેજી જોવા મળી છે. એમાં પણ આજે ઘણા બ્રોકરેજ હાઉસ પણ આવ્યા હતા, તેઓ પણ અહીંયાથી બાય રેટિંગ સાથે 800 થી 900 સુધીના લેવલ આપી રહ્યા છે. એમનું પણ કહેવું એ છે કે ઓર જે JLR એમનું જે બિઝનેસ એના વેલ્યુએશન ઐતિહાસિક એટલે હિસ્ટ્રીના લોવેસ્ટ લેવલ ઉપર અત્યારે આવી ગયા છે. સામે જો કંપનીના ફંડામેન્ટલ સારા છે એવું કહી રહ્યા છે અને ઓપરેશનલ પરફોર્મન્સ પણ JLRનું સારું જોવા મળ્યું છે. એટલે એ બધી જે પરિસ્થિતિ છે એને જોતા તેઓ કહી રહ્યા છે કે હાલ જે લેવલ છે ટાટા મોટર્સમાં એને ખરીદી તરીકે અહીંથી જોવું જોઈએ. તો સર તમારો શું વ્યૂ રહેશે ટાટા મોટર્સ પર? અને સાથે સાથે જે ઓટો અને ઓટો એન્સિલરી માટે જે જસ્ટ સમાચાર હજુ જસ્ટ ટેરિફ માટે જે આવે છે કન્ફર્મેશન હજુ નથી આવ્યું, કઈ કંપની માટે છે, કયા પર્ટિક્યુલર સેક્ટર માટે છે, કઈ આવ્યું નથી, તો એને કઈ રીતે સર આપણે વ્યૂ લેવો જોઈએ? યોમિક, આપણે જે લાસ્ટ પ્રોગ્રામ હતો એમાં ચર્ચા કરી હતી કે ઓટો જે ઇન્ડસ્ટ્રી છે એના માટે ચેલેન્જીસ ચોક્કસ છે, પરંતુ જે ઓટો એન્સિલરી છે એનું જે આપણું પેનેટ્રેશન ઇન ધ વર્લ્ડ છે એમાં બહુ મોટી ઇમ્પેક્ટ આવે એવી શક્યતા એ વખતે પણ મને ઓછી લાગી હતી. ઓફકોર્સ આ જે ટેરિફનું અનાઉન્સમેન્ટ એ પછી થયું, પરંતુ ઓટો એન્સિલરીમાં ઇન્ડિયન કોન્ટ્રીબ્યુશન ઇઝ રિમાર્કેબલ. એટલે ઇવન અમેરિકન કંપનીને બી જો મેન્યુફેક્ચર કરવો છે તો સર્ટન પાર્ટ્સ માટે ઇન્ડિયા ઉપર ડિપેન્ડ થવાનું રહેશે. ડોમેસ્ટિક ઇન્ડસ્ટ્રી નો ડાઉટ આપણે જોઈએ છે કે ઘણા વખતે થોડીક કોમ્પિટિશન ડિમાન્ડ સિનેરીઓ થોડો બ્લિક છે, પરંતુ જે ઇન્ટરનેશનલ લેવલે જે ચિંતા હતી અને મેં જેમ કહ્યું પ્રમાણે ઘણા બધા જે નેગેટિવ, કારણ કે અનસર્ટન્ટી આપણે છેલ્લા 2 મહિનાથી જોઈ રહ્યા છે કે માર્કેટમાં અનસર્ટન્ટી છે, એટલે માર્કેટે બધા ફેક્ટર જે હતા એ ડિસ્કાઉન્ટ કર્યા હતા. અત્યારે જે 90 દિવસની આપણને રાહત મળી છે એના કારણસર આપણને પોઝિટિવ જોવા મળે છે. પણ ઓટો ઇન્ડસ્ટ્રી માટે થોડું હજી હું કોશિયસ એટલા માટે છું. નો ડાઉટ વેલ્યુએશન્સ ઘણા એટ્રેક્ટિવ લાગી રહ્યા છે, બટ જ્યારે પરસેપ્શન તમારું નેગેટિવ હોય, હજી અનસર્ટન્ટી હોય, નવું શું આવશે, તો એ સંજોગોમાં અપવર્ડ મુવમેન્ટ હંમેશા કેપ થતી હોય છે. ડોમેસ્ટિક ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો ડોમેસ્ટિક ફ્રન્ટ ઉપર જે રેટ કટ છે ને ઓટો અને રિયલ એસ્ટેટ આ બંને રેટ સેન્સિટિવ સેક્ટર આપણે ગણતા આવ્યા છે. સો આઈ બિલીવ કે એની પોઝિટિવ ઇમ્પેક્ટ આપણને દેખાય છે, પણ રનવે તેજી થાય એવી શક્યતા મને હજી ઓટોમોબાઈલ પર્ટિક્યુલર સેગમેન્ટમાં ઓછું લાગે છે. ઓટો એન્સિલરી માટે અમારો વ્યૂ પોઝિટિવ છે. ઓટો એન્સિલરી વ્યૂ પોઝિટિવ નજર રાખવાની રહેશે. નાસિમ સર, આપણે હજુ આઈટીનું લિટમસ ટેસ્ટ કરવાનું બાકી છે, કેમ કે હજુ વિપ્રો આવતીકાલે, પછી ઇન્ફોસિસ, આ બધા નંબર્સ આવવાના છે. જી યસ, આપણે આઈટી ઉપર એક વખત વાત કરીએ, પરંતુ આપણે જોઈએ તો માર્કેટ અત્યારે 23,300 લેવલ તો જાળવવાના પૂરેપૂરા પ્રયત્નો કરી રહ્યા છે. આપણે ચર્ચાને આગળ યથાવત રાખીએ, પરંતુ આવો ફટાફટ એક નાનકડો બ્રેક લઈ લઈએ, બ્રેક બાદ ચર્ચાને આગળ યથાવત કરીએ.
બ્રેક બાદ આપનું સ્વાગત છે. 23,300 નિફ્ટી અને 52,300 ક્યાંક ને ક્યાંક આની ઉપર આપણને ક્લોઝિંગ આવે એવું જોવા મળ્યું છે. દિવસભર આજે આપણે જોયું તો ઓપનિંગ બાદ ક્યાંક ને ક્યાંક કન્સોલિડેશન જોવા મળ્યું છે. યસ, નજર કરીએ નિફ્ટી અને બેંક નિફ્ટી મજબૂતી યથાવત છે. મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ આપણે જોઈએ તો ખરીદારી હજી પણ આપણને ત્યાં જોવા મળી છે. એટલે સ્વાભાવિક છે ક્યાંક ને ક્યાંક આપણને સંકેતો મળી રહ્યા છે કે હજુ પણ પોઝિટિવિટી આપણને આવનારા દિવસોમાં કાં તો પોઝિટિવિટી કાં તો કન્સોલિડેશન જોવા મળી શકે. યસ, બિલકુલ. તો ટેકનિકલી અત્યારે ફિલહાલ આ કન્ફ્યુઝન વાળું સ્ટેટ છે. ફંડામેન્ટલી ઘણી બધી ચર્ચાઓ આપણે કરી છે. હવે આપણી સાથે નિમેશ ઠાકર.comના નિમેશ ઠાકર પણ જોડાઈ ચૂક્યા છે. નિમેશ સર, સ્વાગત અને સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. જે મેં વાત કરી, ટેકનિકલી ગેપ બહુ બધા છે અત્યારે, ઓલ થેન્ક્સ ટુ ટ્રમ્પ સાહેબ. ફંડામેન્ટલી ચર્ચા ઘણી બધી છે. અહીંયાથી વ્યાજદરોની અસર કઈ રીતે, પરિણામો કઈ રીતે, બહુ બધું છે સર એક સાથે. ફિલ્ટર આઉટ કઈ રીતે કરવું, કઈ રીતે માર્કેટમાં આ કન્ફ્યુઝનવાળા સ્ટેટમાં આગળ વધવું? નિમેશ સર. વેરી ગુડ આફ્ટરનૂન. યસ, ચોક્કસપણે અત્યારે આપણે પ્રી ટેરિફના સ્તર ઉપર જ્યારે ટેરિફના એનાઉન્સમેન્ટ થયા હતા એ પહેલા જે લેવલ હતા એ લેવલ ઉપર નિફ્ટી આજે પાછી આવી ગઈ છે 4 દિવસમાં. અને જે પ્રમાણે ઇન્ટરેસ્ટ રેટ કટ આવ્યા છે, ડેફિનેટલી એક કન્ઝમ્પશનને બૂસ્ટ કરવાનો પ્રયત્ન છે. પ્લસ તમે કોમેન્ટ્રી આપી હતી ગવર્મેન્ટ સાહેબે, એ ઘણી પોઝિટિવ આપી હતી અને બેન્કિંગ સિસ્ટમને લઈને જે કંઈ પણ કોન્ફિડન્સ વ્યક્ત કર્યો છે, આઈ થિંક એક પોઝિટિવ સિગ્નલ છે. હું માનું છું કે માર્કેટની અંદર અગેન યસ, એક પરિણામ સિઝનની એક શરૂઆત થઈ ગઈ છે અને Q4ની અંદર ઓલ ઓવર નિફ્ટીની અંદર તમે જુઓ તો ગ્રોથ, બહુ મોટો ગ્રોથ આવશે એવી અપેક્ષા નથી. અને જે પ્રમાણે આપણે TCSના પરિણામો જોયા હતા, એક ફ્લેટ કારોબાર જોયો હતો. અને હું માનું છું કે ક્યાંક ને ક્યાંક હવે રિઝલ્ટ સિઝન, અગેન ઇન્ડેક્સ ગ્લોબલ એન્વાયરમેન્ટ અત્યારે 90 દિવસ માટે હવે ટેરિફ નથી આવવાના, એટલે એટલીસ્ટ આ ક્વાર્ટર જે છે એ થોડા શાંતિ રહેશે એવું હું માનું છું. પરંતુ હવે અગેન માર્કેટ ફોકસ કરશે અર્નિંગ સિઝન ઉપર કરશે. જ્યાં અર્નિંગ્સ સારા હશે ત્યાં આપણે સ્ટોક સ્પેસિફિક અપ્રોચ રાખીને કામ કરવાની જરૂરત રહેશે. અને પર્ટિક્યુલરલી જોવા જઈએ તો જે પ્રમાણે અત્યારે ક્રેડિટ ગ્રોથ અને બેન્કિંગ સેક્ટર અત્યારે સ્પાન આઉટ થઈ રહ્યું છે, હું માનું છું કે બેન્કિંગ સ્ટોક અહીંથી ક્લિયરલી આઉટ પરફોર્મ કરતા દેખાય છે. બીજું, કેમિકલ સ્પેસમાં સિલેક્ટેડ કાઉન્ટરની અંદર હું માનું છું કે ક્યાંક ને ક્યાંક આપણે એક સારી રિકવરી તરફનો મૂવ જોઈ શકીએ છીએ. તો આ બધા સેક્ટર કે જ્યાં ઘણા સમયથી આ અંડર વેલ્યુડ હતા, વેલ્યુએશન રિઝનેબલ છે અને જ્યાં બેટર આસ્પેક્ટ છે આવતા ક્વાર્ટરના પરિણામોને લઈને, ત્યાં આઈ થિંક એક સારી રિકવરી આપણે જોઈ શકીશું. જી બિલકુલ. તો ઓવરઓલ વાત થઈ આપણે શેરબજાર ઉપર ભારતીય માર્કેટના. પરંતુ નિમેશ સર, આજે સારી એવી તેજી જોવા મળી છે, એટલે કે ક્યાંક ને ક્યાંક દરેક સેક્ટરમાં ખરીદારી જોવા મળી છે. સ્ટોક સ્પેસિફિક પણ સારી એક્શન જોવા મળી છે. તો કઈ જગ્યાએ તમે સર એક્શન રાખી રહ્યા છો સર? હું માનું છું કે આપણે અગેન ફર્ટિલાઇઝર ને કેમિકલ સ્પેસ એક એવું સ્પેસ છે કે જે ઘણા સમયથી એક અંડર પરફોર્મ કરતું રહ્યું છે. એની અંદર GNFC નું કાઉન્ટર મને અત્યારે ઘણું સારું લાગી રહ્યું છે. મારું માનવું છે કે અત્યારે 470 આસપાસ એક સ્ટ્રોંગ બેઝ બન્યો છે અને આવતા દિવસોની અંદર જો આપણે ત્યાં એક રિકવરી જોઈશું તો GNFCના વેલ્યુએશન, ઘણા ડેટ ફ્રી કંપની છે, વેલ્યુએશન ઘણા રિઝનેબલ છે. અહીંથી આપણે 15 થી 20% અપસાઇડ આવતા 3 મહિનાની અંદર આરામથી જોઈ શકીશું. એટલે GNFCની અંદર ખરીદી કરવાની સલાહ છે. મારું માનવું છે કે ઉપરની તરફ 550, 570 સુધીના લક્ષ્યાંક આવતા 2 થી 3 મહિનાની અંદર જોવા મળી શકે છે. એટલે GNFCની અંદર ખરીદી કરો. નીચેની તરફ સ્ટોપ લોસ 470 નીચે ક્લોઝિંગ બેઝિસ ઉપર રાખવાનું રહેશે. 490 આસપાસ સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે અને 550 થી 570ના લક્ષ્યાંક 3 મહિનાની અંદર આવી શકે છે. ઓકે, સો GNFC બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોક, 570 સુધી 3 મહિનાના ટાર્ગેટ્સ છે. અહીંયાથી ધ્યાન રાખો. 470ના સ્ટોપ લોસ સાથે એક બ્રોડ બેઝડ બહુ મહત્વપૂર્ણ રેન્જ બની રહી છે, નજર રાખવાની રહેશે. અસીમ સર, જેમ ફર્ટિલાઇઝરની વાત કરી જ છે સરે, તો હું દીપક નાઇટ્રાઇટ તમારા પાસે લાવવા માંગીશ. બિકોઝ આજે એક રિપોર્ટ આવ્યો છે ICICI સિક્યુરિટીઝ તરફથી. તેમનું એવું કહેવું છે કે આવનારા દિવસોમાં બહુ મોટું કેપિટલ એક્સપેન્શન તેઓ જે છે તે ખાસ કરવા જઈ રહ્યા છે. કેપેસિટી એક્સપેન્શન તેઓ કરવા જઈ રહ્યા છે દીપક નાઇટ્રાઇટ, અને બહુ મોટું ઇન્વેસ્ટમેન્ટ પણ તેઓ કરવા જઈ રહ્યા છે, જે માટે થઈને તેઓ પોઝિટિવ હતા. તમે કઈ રીતે જુઓ છો દીપક નાઇટ્રાઇટને, અને શું તમને એવું લાગે છે કે આવનારો સમય જે આ સ્પેશિયલ્ટી કેમિકલ્સ, એગ્રોકેમિકલ્સ, આ બધી જે કંપનીઓ છે, જે ચાઇના +1ની થીમ પણ પરફેક્ટલી અલાઇન છે અત્યારે, તો આ બહુ સારો સમય છે અત્યારે આ બધી કંપનીઓની સાથે રહેવાનો? સૌપ્રથમ તો દીપક નાઇટ્રાઇટ ઇઝ ફંડામેન્ટલી વેરી સ્ટ્રોંગ કંપની અને એનું જે કેપેસિટી યુટિલાઇઝેશન છે એ પણ ઘણું સારું છે. એટલે ફંડામેન્ટલમાં કોઈ નેગેટિવ નથી. ઓનલી ક્વેશ્ચન ઇઝ કે જે અનસર્ટનિટી આપણને
ઇન્ટરનેશનલ માર્કેટમાં જોવાઈ હતી, એમાંથી આપણને એ કારણસર આપણને નોટ ઓનલી દીપક નાઇટ્રાઇટ પણ ઘણા બધા સ્પેશિયાલિટી કેમિકલ્સની કંપનીઓ આપણને કરેક્શન મોડમાં જોવા મળી હતી. ઇન માય ઓપિનિયન જે આપણે ગ્રેજ્યુઅલી સ્ટડી કરી રહ્યા છે ને જે ચાઇના ઉપરનું ફોકસ યુએસનું વધારે છે, અને આઈ મીન એ એકચ્યુઅલી ચાઇના અને અમેરિકા વચ્ચેની જે છે એમની ટ્રેડ વોર, એની ઇમ્પેક્ટ આપણા ઉપર કેટલી આવશે બે રીતે જોવી જોઈએ. એક તો ગવર્મેન્ટ ઇઝ વેરી વિજિલન્ટ કે કોઈ પણ જાતનો ડમ્પિંગ આપણા દેશમાં ના થાય બીકોઝ ઓફ ધી કેપેસિટી યુટિલાઇઝેશન બાય ધ ચાઇના, એટલે એ તો ઓબ્ઝર્વ કરવાનું રહેશે જ. પરંતુ મને એવું લાગે છે કે આ જે ડેવલપમેન્ટ થઈ રહ્યા છે એમાં ઇન્ડિયન કંપનીઝને ડેફિનેટલી થોડી એજ રહેવાની છે, કારણ કે ઇન પાસ્ટ ઓલ્સો આપણે કોઈ એવા ટ્રેડના ઇન્વોલ્વ નથી કે જેમાં કોઈ બીજી કન્ટ્રી આપણા ઉપર નેગેટિવલી કોઈ એમાં સ્ટેપ લઈ શકે. પર્ટિક્યુલરલી દીપક નાઇટ્રાઇટ લુક્સ રિયલી વેરી પ્રોમિસિંગ, અને જ્યારે કેપેસિટી એક્સપાન્શનની વાત થતી હોય વિથ લુકિંગ ટુ ધી પ્રેઝન્ટ સિનેરિયો, ઓફકોર્સ એ એવું બતાવે છે કે એમનો કોન્ફિડન્સ છે કે ઇન્ટરનેશનલ માર્કેટમાં એમના પ્રોડક્ટ વેચવામાં કોઈ પ્રોબ્લેમ નહીં થાય. ફંડામેન્ટલી વેરી સ્ટ્રોંગ કંપની, લોંગ ટર્મ માટે ડેફિનેટલી બાય કરવું જોઈએ. ઓકે, લોંગ ટર્મ માટે અહીંથી બાય કરવાની સલાહ બની રહી છે. વાત થઈ આપણે દીપક નાઇટ્રાઇટ ઉપર, પરંતુ આજે અમુક સ્ટોક છે કે જેમાં આજે પરિણામ આવવાની શરૂઆત થઈ ગઈ છે. GM બ્રુવરીઝ કે આજે એમાં જોઈએ પરિણામ આવ્યા, 2% તેજી જોવા મળી છે. એક વખત પરિણામ પણ તમને જણાવી દઉં તો આજે કંપનીનું જે પરિણામ આવ્યું એમાં કંપનીનો નફો 30% ઘટ્યો છે. આવક પણ જોવો તો 6% કોન્ટ્રા જોવા મળી છે, પરંતુ નફો ઘટ્યો છે. EBITDA નજર કરશો તે પણ વધ્યું છે અને માર્જિન પણ વધ્યા છે. એનો મતલબ કે કંપનીના ઓપરેટિંગ નંબર સારા આવ્યા છે, આવક પણ વધી છે, પરંતુ નફામાં ક્યાંક ને ક્યાંક અસર જોવા મળી. મતલબ કે ક્યાંક ને ક્યાંક કંપનીનો ખર્ચ અહીંયાથી વધ્યો છે, એ આપણને અહીંથી પરિણામ પરથી જોવા મળે છે. સ્ટોક 2% તેજી જોવા મળી છે. નિમેશ સર, કઈ રીતે જોશો કંપનીના પરિણામ અને સ્ટોકને સર? એવું માનું છું કે પરિણામો જે આવ્યા છે ઓલરેડી એક નેગેટિવિટી પ્રાઇસિંગ ફેક્ટરિંગ હતી. તમે જુઓ તો સ્ટોકનો હાઈ 950 આસપાસ હતો ને ત્યાંથી કરેક્ટ થઈને અત્યારે આપણે 650, એટલે ઉપરના લેવલથી ઓલરેડી 30% ઉપરનું કરેક્શન, 35%નું કરેક્શન આપણે આ છેલ્લા 4 મહિનાની અંદર જોઈ ચૂક્યા છે. એને પણ હિસાબે પરિણામો આવવા, થોડા વીક પરિણામો આવવા છતાં પણ સ્ટોકના પ્રાઇસની અંદર આપણે કોઈ મોટો ઘટાડો નથી જોઈ રહ્યા. હું માનું છું કે જે પ્રમાણે મેનેજમેન્ટની કોમેન્ટ્રી આગળ આવશે એ બહુ મહત્વપૂર્ણ રહેશે, અને જો મેનેજમેન્ટ ક્યાંય આગળ જતા એક પોઝિટિવ આસ્પેક્ટ દેખાડે છે તો સ્ટોકની અંદર આપણે અહીંથી એક રિકવરી તરફનો મૂવ પણ જોઈ શકીશું. એટલે હાલના તબક્કે પરિણામો જોતા મને લાગે છે કે અહીંથી મેનેજમેન્ટની કોમેન્ટ્રી ઘણી મહત્વની બનશે આવતા દિવસોની અંદર. જે પ્રમાણે ચાર્ટ સ્ટ્રક્ચર છે અગેન લોઅર લેવલે કન્સોલિડેટ થઈ રહ્યો છે, અને નીચેની તરફ સ્ટ્રોંગ સપોર્ટ એરિયા જે બની રહ્યો છે 580 600ની જે લેવલ છે એક સ્ટ્રોંગ સપોર્ટ એરિયા છે. એટલે કોઈ પણ જાતનો ડીપ આવે છે તો ચોક્કસપણે ખરીદી કરીને ચાલી શકાય અકાઉન્ટની અંદર. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. GM બ્રુવરીઝ માટે થઈને નજર રાખવાની રહેશે. આવો આ સાથે જ એક નાનકડા વિરામનો પણ સમય થઈ ગયો છે. વિરામ બાદ ધીરે ધીરે ક્લોઝિંગ તરફ આગળ વધી રહ્યા છીએ. નજર કરીએ આ બધા જ સંકેતો પર બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. નજર કરીએ આજે બીજા અમુક બ્રોકરેજ હાઉસ તરફથી રિપોર્ટ આવ્યા હતા. હોમ ફર્સ્ટ ફાઇનાન્સ ઉપર આપણને રિપોર્ટ આવ્યો હતો, જેમાં તેઓ બાય સાથે ખરીદીની સલાહ આપી રહ્યા છે. ટાર્ગેટ તેઓ 1350 આપી રહ્યા છે. અને સાથે નજર કરીએ તો એમની જે કોમેન્ટ્રી હતી, જે રેટિંગ આપવા પાછળ એમનું કહેવું છે કે મજબૂત કંટ્રોલ અને ક્રેડિટ ક્વોલિટી અહીંથી વધવાથી કંપનીને ક્યાંક ને ક્યાંક આવનારા દિવસોમાં લાભ થશે. નાણાકીય વર્ષ 2027 સુધી અહીંથી તેઓ 15% રિટર્ન ઓફ ઇક્વિટી તેઓ અહીંથી મળવાની આશા જોઈ રહ્યા છે. એટલે કે ક્યાંક ને ક્યાંક ઓવરઓલ કંપનીના જે રિટર્ન છે એને લઈને તેઓ પોઝિટિવ છે. આવનારા જે બિઝનેસ આઉટલુકને લઈને પોઝિટિવ છે, એ જ કારણથી તેઓ ખરીદીની સલાહ આપી રહ્યા છે. તો અને સાથે સાથે એક બજાજ હાઉસિંગ ફાઇનાન્સ પણ છે કે જેને આપણે ખાસ કરીને જોવું જોઈએ કે આજે સ્ટોકમાં સારી એવી તેજી આપણને ત્યાં પણ જોવા મળી છે. તો અસીમ સર, તમારી પાસે હોમ ફર્સ્ટ ફાઇનાન્સ અને સાથે સાથે બજાજ હાઉસિંગ ફાઇનાન્સ છે કે જેને હું લઈને આવીશ. પ્રથમ તો જ્યારે પણ હાઉસિંગ ફાઇનાન્સની વાત થતી હોય એનો એક મોટો બેઝિક પ્લસ પોઈન્ટ હોય છે કે એનપીએ થવાની શક્યતાઓ ઓછી હોય છે. આ એક ઇન્ડસ્ટ્રીનો આખો ટ્રેન્ડ છે, નંબર 1. નંબર 2, રેટ કટ થયા પછી એક અપેક્ષા એવી છે કે કન્ઝમ્પશન ડેફિનેટલી વધી શકે એવી છે. અને આપણે જે શોની શરૂઆતમાં આપણે ચર્ચા કરી એમાં એક પોઈન્ટ ઉમેરવાનો બાકી હતો કે ક્રૂડ પ્રાઇસ જે સોફ્ટ થયા છે એમાં ઇન્ફ્લેશનમાં સોફ્ટ થાય પૂરેપૂરી શક્યતા છે. દેટ વિલ બી બિગેસ્ટ બૂસ્ટ ટુ ધી ઇન્ડિયન ઇકોનોમી. એટલે જે રેટ કટ થયો છે એની સાથે જ્યારે તમારું ઇન્ફ્લેશન નીચું આવતું હોય તો સ્વાભાવિક રીતે સ્પેન્ડિંગ અને ડિસ્ક્રિશનરી સ્પેન્ડિંગ વધવાની પૂરેપૂરી શક્યતા હોતી હોય છે.
એઝ પર એઝ હાઉસિંગ ઇઝ કન્સર્ન, નો ડાઉટ હાઉસિંગમાં એક ન્યૂઝ એ ટાઈપના પણ છે, રિયલ એસ્ટેટ સેક્ટરમાં થોડી ડિમાન્ડ અત્યારે થોડી સોફ્ટ દેખાઈ રહી છે, પરંતુ જે રિયલ બાયર છે એની ડિમાન્ડ હજી પણ એટલી રહેલી છે. અને જ્યારે રેટ કટ થયા પછી, સોફ્ટ રેટ ઇન્ટરેસ્ટ થયા પછી મને એવું લાગે છે કે નોટ ઓનલી હોમ ફર્સ્ટ પરંતુ જે હાઉસિંગ ફાઇનાન્સમાં જે પણ કંપનીઓ છે એના માટે ઘણા સારા સમાચાર છે. એ સેક્ટર માટે જ મારો વ્યૂ પોઝિટિવ છે. ઓફકોર્સ હોમ ફર્સ્ટમાં બ્રોકરેજ હાઉસનો રિપોર્ટ તો છે જ પોઝિટિવ, પણ ઓવરઓલ એઝ અ સેક્ટર મારો વ્યૂ પોઝિટિવ છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યો છે. આઈટી સ્ટોક્સની વાત કરવી છે મારે ખાસ, બિકોઝ જે આપણે થોડી ક્ષણો પહેલાં વાત કરવાની કોશિશ કરી રહ્યા હતા કે આઈટી સ્ટોક્સ માટે એક તો પરિણામ આવવાની શરૂઆત જરૂર થઈ છે. TCSના નંબર્સ આવ્યા, વિપ્રો, ઇન્ફોસિસ હજુ તો લાઇનમાં છે અને તેમના પરિણામો પણ આવતીકાલે વિપ્રો અને પછી TCSના પરિણામો, માફ કરશો, ઇન્ફોસિસના પરિણામો આવતા જોવા મળશે. જોવાની વાત એ છે કે ઇન્ટરનેશનલ કારોબારમાં કોન્ફિડન્સ નથી, એઆઈનો બહુ મોટો પ્રોબ્લેમ, ડિસરપ્શન. નિમેશ સર, કઈ રીતે સમજવું? બિકોઝ અમેરિકામાં તમને ખ્યાલ હોય તો છેલ્લે પેન્ટાગોને બહુ મોટો કોન્ટ્રાક્ટ કેન્સલ કરી દીધો. હવે ઓબ્વિયસલી એ એસેન્ચર અને ડેલોઇટની સાથે નહોતો, પણ ઓબ્વિયસલી સબ કોન્ટ્રાક્ટ્સ, પેટા કોન્ટ્રાક્ટ્સ, ક્યાંક ને ક્યાંક ભારતીય આઈટી કંપનીઓ કોઈક ને કોઈક રીતે ઇન્વોલ્વડ હશે જ. એટલે આવા બધા ઘણા હજુ સમાચાર આવી શકે છે આવનારા દિવસોમાં. તો આઈટી સ્ટોક્સને કઈ રીતે જોવા અને TCSના નંબર્સને તમે કઈ રીતે જોયા, નિમેશ? TCS નંબર, યસ, આપણે વાત કરી હતી કે ઘણી બધી નેગેટિવિટી ઓલરેડી પ્રાઇસમાં ફેક્ટરિંગ થઈ ગઈ છે. એટલે અહીંથી કદાચ પરિણામો આજે આવ્યા છે, એ પ્રાઇસમાં જે કરેક્શન જોયું હતું એના કમ્પેરમાં પરિણામો જે છે, હું માનું છું કે એકંદરે સારા પરિણામો છે કમ્પેર ટુ પ્રાઇસમાં કરેક્શન. એટલે અહીંથી મને ડાઉનસાઇડ TCS ની અંદર નથી દેખાઈ રહી કે TCS ભાવ અહીંથી 2500 રૂપિયા આવી જાય એવી પોસિબિલિટી નથી દેખાઈ રહી. અને ગ્રેજ્યુઅલી તમે જુઓ તો એઝ એ સેન્ટિમેન્ટ થોડું વીક છે, પરંતુ માર્કેટની અંદર પણ અત્યારે ઓલ ઓવર જે આઈટી કંપનીઓના વેલ્યુએશન છે, હું માનું છું કે ક્યાંક ને ક્યાંક અત્યારે એક વેલ્યુ બાઇંગ કરવાનો સમય આવી ગયો છે. તમે SIP મોડની અંદર ખરીદી કરી શકો છો. વેલ્યુએશન ઘણા રિઝનેબલ છે, કારણ કે TCSના તમે જુઓ તો આની પહેલાના 1.5 વર્ષની અંદર 2 વખત 4200ના પ્રાઇસથી તો બાયબેક આવેલા છે. હવે મેનેજમેન્ટ જે છે એ આઉટલુકને લઈને ઘણું બુલિશ છે અને હું માનું છું કે અત્યારના પ્રાઇસ ઉપર ઘણો એટ્રેક્ટિવ દેખાઈ રહ્યો છે. ચોક્કસપણે વ્યૂ મારો TCS ની અંદર બુલિશ છે. હું માનું છું કે ભલે કદાચ તમને પરિણામો ફ્લેટ છે, પરંતુ એટલા પણ ખરાબ નથી કે અહીંથી 2500ના પ્રાઇસ જોવા મળી શકે. અને TCS ની અંદર કરંટ લેવલથી પણ હું ખરીદી કરવાની સલાહ આપીશ. અન્ય સ્ટોકની અંદર જો વાત કરીએ તો અગેન લાર્જ કેપ આઈટી વાળું માનું છું કે મિડ કેપ આઈટી માં વોલેટિલિટી રહી શકે છે, કારણ કે અનસર્ટેનિટી વધારે દેખાઈ રહી છે. પરંતુ જે લાર્જ કેપ આઈટી કંપનીઓ છે કે જેની ઓર્ડર બુક સ્ટ્રોંગ છે, નંબર ઓફ ક્લાયન્ટ્સ જે છે એ સ્ટ્રોંગ છે, નંબર ઓફ ક્લાયન્ટ એડિશન સ્ટ્રોંગ છે, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમે યસ જુઓ તો TCS ની અંદર બીજા એક પોઝિટિવ સમાચાર આવ્યા છે કે એ લોકો 2025ની અંદર જે ઇન્ક્રીમેન્ટ આપવાની વાત હતી, પ્રાઇસ હાઇકની વાત હતી સેલરીની અંદર, એમાં એ લોકો ડિલે કરી રહ્યા છે. ઇટ ઇન્ડિકેટ્સ કે અત્યારે ક્યાંક ને ક્યાંક જે છે એ કંપનીની કોસ્ટ કંટ્રોલમાં છે અને એને એક પોઝિટિવ એઝ એ કોસ્ટ આસ્પેક્ટથી, એઝ એ ઇન્વેસ્ટર આસ્પેક્ટથી હું માનું છું કે ક્યાંક ને ક્યાંક એક પોઝિટિવ ન્યૂઝ છે એઝ એ ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી. તો ચોક્કસપણે હું માનું છું કે TCSની અંદર વ્યૂ બુલિશ છે. અને લાર્જ કેપ આઈટી પર તે મારો ઇન્ફોસિસ, HCL ટેક, ત્યાં પણ મને લાગે છે કે અહીંથી જો કોઈ પણ જાતનો ડીપ આવે છે તો ચોક્કસપણે ખરીદી કરીને ચાલી શકે. ઓકે, SIP કરવાની અહીંયાથી સલાહ બની રહી છે અને ખાસ કરીને લાર્જ કેપ આઈટી ઉપર અહીંથી ફોકસ કરવાની સલાહ આપણા માટે બની રહી છે. પરંતુ સ્ટોક સ્પેસિફિક નજર કરીએ તો એક સ્ટોક સામે આવી રહ્યો છે કે જેમાં આજે નવા 52 હાઈ બન્યા છે, ભારતી એરટેલ. આજે જોઈએ તો 1820ના આજે આપણને કારોબારમાં હાઈ બન્યા છે અને 1800ના આજુબાજુ ક્યાંક ને ક્યાંક કારોબાર સસ્ટેન થતો જોવા મળે છે. અસીમ સર, તમારી પાસે હું ભારતી એરટેલ લઈને આવીશ કે આજે આપણે જોઈએ તો સ્ટોકમાં નવા રેકોર્ડ હાઈ બન્યા છે. અગાઉ પણ આપણે જોયું તો કે કંપની દ્વારા અમુક એક્શનો કરવામાં આવી હતી કે એમનું જે ઇન્ફ્રા કારોબાર છે ધીરે ધીરે તેઓ ઇન્ડસ ટાવરને વેચી રહ્યા હતા અને તેઓ એમનું જે મેઇન જે કોર બિઝનેસ છે એની ઉપર તેઓ હાલ આવો ફોકસ કરી રહ્યા છે અને સ્ટોકમાં જે સારું એવું સેલિબ્રેશન જોવા મળ્યું છે. અને સાથે સાથે એક વોડાફોન આઈડિયા પણ આપણે ચર્ચા કરવો જોઈએ. ઠીક છે કે એટલું બધું કોઈ ખાસ આશા અપેક્ષા હાલ એઝ ઓફ નાવ ના રાખવી છે, પરંતુ એક બ્રોકરેજ હાઉસ અહીંયાથી આવ્યો હતો રિપોર્ટ, સિટી દ્વારા વોડાફોન આઈડિયા ઉપર બાયના રેટિંગ 12 રૂપિયાના ટાર્ગેટ આપ્યા હતા. એમનું કહેવું છે કે જો ક્રેડિટ રેટિંગ અપગ્રેડ કરવામાં આવ્યું છે, કંપની નવી લોન લેવી શકશે, એના કારણે નવું ફંડિંગ મળશે તો ઇન્ડસ ટાવરને અહીંથી ક્યાંક ને ક્યાંક ફાયદો થશે. એટલે સાથે સાથે તેઓ બંને સ્ટોકને અહીંથી આવરણ કર્યું છે. એટલે સર, હું તમારી પાસે એક ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયા બંને ઉપર સર વ્યૂ લેવા માંગીશ. સૌપ્રથમ ભારતી એરટેલની વાત કરું યોમિક, તો ભારતી એરટેલ માટે હું ઓલ ટાઈમ પોઝિટિવ રહેલો છું. બિકોઝ જે રીતે ટેલી ડેન્સિટી ઇન્ડિયા જેવી કન્ટ્રીમાં છે
અને સબસ્ક્રાઈબર બેઝ વધતો ચાલ્યો છે અને કંપનીએ જે 5G થી ઇમ્પ્લિમેન્ટેશનથી માંડીને જેમ એમના જે ટાવર છે એ સેલ કર્યા છે, એ પછી કંપનીની પ્રોફિટેબિલિટીમાં મોટો સુધારો જોવા મળ્યો છે. બીજી વસ્તુ છે કે જે અંડરસી કેબલનું પણ કામ પૂરું થઈ ગયું છે, એટલે આવનારા સમયમાં ઘણા માર્જિન સુધરે એવી શક્યતા છે. આફ્રિકન ઓપરેશન્સ પણ બેટર ચાલી રહ્યા છે. એટલે ઓલ ફ્રન્ટ ઉપર તમે જુઓ તો ભારતીય એરટેલ લુક્સ રિયલી વેરી ગુડ. બીજી વસ્તુ, આજે જે સમાચાર છે એ પ્રમાણે બ્લિંકિટ સાથે એમણે કરાર કર્યા છે અને આઈ થિંક 10 મિનિટમાં સિમ કાર્ડ આપવાની કે ટાઈપની કરાર કરેલા છે. એટલે ઓવરઓલ તમે જોશો તો ફ્રોમ ઓલ ફ્રન્ટ ભારતીય એરટેલના ફંડામેન્ટલ ઘણા સારા ઇમ્પ્રૂવ થયા છે. આ સ્ટોક તો હું એવું કહી શકીશ કે એવરી ડિક્લાઇન બાય કરવો જોઈએ. પોર્ટફોલિયો સ્ટોક છે, યુ કીપ ઇટ ફોર ધ વેરી લોંગ ટાઈમ. જેમ આપણે પાસ્ટમાં ઇન્ટરગ્લોર એવિએશનની પણ પાસ્ટમાં વાત કરેલી હતી અને આજે આપણે રિઝલ્ટ જોઈ રહ્યા છીએ એનું કે ધ પ્રાઇસિંગ. સિમિલરલી ભારતીય એરટેલ જો લોંગ ટર્મ માટે રાખવામાં આવશે તો નવા પ્રાઇસ તમને જોવા મળી શકે છે. એઝ ફાર એઝ વોડા આઈડિયા ઇઝ કન્સર્ન, નો ડાઉટ કંપનીને સર્વાઈવ કરવામાં ઘણી બધી સરકારે મદદ કરી છે, એજીઆરને ઇક્વિટીમાં કન્વર્ટ કરી છે અને દેર ઇઝ ઓલ પોસિબિલિટી કે સર્વાઈવલ વિલ બી ધેર. કદાચ બંને જે એમના પ્રમોટર્સ છે એ કદાચ નવી ઇક્વિટી પણ નાખી શકે છે અને ઇન્ટરેસ્ટ બર્ડનમાં સારો એવો ઘટાડો પણ થયો છે. એટલે ડેફિનેટલી આજે 6, 8, 12 મહિના પહેલાની વાત કરીએ તો કંપનીમાં ઘણી ઇમ્પ્રુવમેન્ટ છે. પણ જ્યારે ઇન્વેસ્ટમેન્ટની વાત આવે તો હું એવું માનું છું કે ઘણા બધા બેટર ઓપ્શન છે કે જેમાં આપણે ઇન્વેસ્ટ કરવું જોઈએ. 7 રૂપિયાના 12 રૂપિયા થાય એ કદાચ આપણે મ્યુચ્યુઅલ ફંડ છે કે એમને એ વસ્તુ એપ્રોપ્રિએટ લાગી શકે. રિટેલ ઇન્વેસ્ટર માટે હજી પણ હું નથી માનતો કે એવો ટાઈમ છે કે જેમાં રોકાણ કરવાની સલાહ આવે. ઓફકોર્સ આઈ એમ શ્યોર કે નાવ કંપની વિલ સર્વાઈવ અને ગ્રેજ્યુઅલી પોતાનું ઇનરોડ્સ પણ વધારશે. એટલે બહુ જ લાંબો જો તમારું હોરાઇઝન હોય તો ડેફિનેટલી ઇન્વેસ્ટ કરી શકો છો. અધરવાઇઝ ઇન્વેસ્ટમેન્ટની સલાહ નથી એમાં. ઓકે, વોડાફોન આઈડિયામાં હજુ પણ વેઇટ એન્ડ વોચની સલાહ બની રહી છે અને ભારતીય એરટેલ છે કે જ્યાં વ્યૂ ઓલવેઝ પોઝિટિવ અહીંયાથી બની રહ્યો છે. આ વાતે માર્કેટ ક્લોઝિંગ થવામાં માત્ર 2 મિનિટ બાકી છે. આવો ફટાફટ એક બ્રેક લઈ લઈએ, બ્રેક બાદ ક્લોઝિંગ તરફ આગળ વધીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. નજર કરીએ ક્લોઝિંગ તરફ તો 23,350 તરફ ફરીથી કારોબાર થતો જોવા મળે છે. બેંક નિફ્ટી ઉપર નજર કરીએ તો ત્યાં તમને ફરીથી નવા ડે હાઈ બન્યા છે 52,469ના. એટલે કે ક્યાંક ને ક્યાંક ક્લોઝિંગ ટાઈમે પણ સંકેતો મળી રહ્યા છે કે હજુ આપણને આવતીકાલે પણ ક્યાંક પોઝિટિવ ક્યુ આપણને જોવા મળી શકે છે. તો યસ, તમારી પાસે આવીશ અને આપણે જાણી લઈએ કે માર્કેટ ક્લોઝ થઈ રહ્યું છે, કયા પેરામીટર છે કે આજના ક્લોઝિંગમાં સારી એવી મજબૂતી સાથે બંધ થઈ રહ્યા છે. યસ, મેઇન હાઇલાઇટ તો એ છે કે આ સમગ્ર દિવસ દરમિયાન કોઈ પણ સેક્ટોરિયલ ઇન્ડેક્સ, હા એફએમસીજી એક સમયે લાલ નિશાન જરૂર બતાવ્યું પણ ત્યાંથી ફરી એકવાર લીલા નિશાનમાં. એટલે કોઈ પણ સેક્ટોરિયલ ઇન્ડેક્સ એવો નહોતો કે જે આજે લીલા નિશાનમાંથી બદલે લાલ નિશાનમાં ક્લોઝ આપતો જોવા મળ્યો હોય. એફએમસીજી પણ 5% ઉપર છે અત્યારે. એટલે ઓવરઓલ બધી જ જગ્યાએ ખરીદારી તમને જોવા મળી. હાઇલાઇટ ઓફ ધ ડે એ કહી શકાય કે જે 23,100નું એક મોટું રેઝિસ્ટન્સ હતું તેને ક્રોસ કરીને અત્યારે ફિલહાલ ક્લોઝિંગ જોવા મળી રહ્યું છે. એ ઝોનમાં હવે આપણે ફરી એકવાર આવી ગયા કે જે નવેમ્બર આસપાસના ઝોન હતા નિફ્ટી માટે થઈને. અચ્છા, બાય ધ વે નિફ્ટીએ ડેલી ચાર્ટ પર સુપર ટ્રેન્ડ પણ ઉપર ક્લોઝિંગ તેને ઉપર આપીને જોવા મળી રહ્યું છે. બેંક નિફ્ટી તમે જુઓ 52,418નો ક્લોઝ તમને અહીંયા જોવા મળી રહ્યો છે. એટલે આ પણ બહુ બ્રિલિયન્ટ ક્લોઝ છે. નો ડાઉટ કે ડેલી ચાર્ટ પર હજુ પણ સુપર ટ્રેન્ડથી થોડો દૂર છે, બટ સુપર ટ્રેન્ડને બહુ મહત્વ ન આપો તો પણ પોતાની બધી મહત્વની મૂવિંગ એવરેજીસને ઉપર ડેલી ચાર્ટ્સ પર બેંક નિફ્ટી નીકળી ચૂક્યું છે અને કદાચ નિફ્ટી પણ હવે જે છે તે ફાઇનલ એક પુશની જરૂર છે. મે બી એ આવતીકાલે કદાચ આવતું જોવા મળે. આજે સવારે નિમેશ સર, હું અને યોમિક વાત કરી રહ્યા હતા કે હવે આજે મંગળવાર છે અને દર મંગળવારે સેન્સેક્સની જ્યારે એક્સપાયરી હોય ત્યારે ફટાકડા ફૂટતા હોય. આજે સવારે એક બહુ મોટો બોમ્બ ફોડ્યો અને ત્યારબાદ માર્કેટ એકદમ લિનિયર હતા. તો હવે શું એન્ટિસિપેટ કરવું જોઈએ કે મોટી સ્વિંગ આવતીકાલે કે પરમ દિવસે, કેમ કે ટૂંકું સપ્તાહ છે અને ગુરુવારે છેલ્લો ટ્રેડિંગ સેશન, પછી શુક્રવારે ફરી રજા છે. એટલે પોસિબલ છે આવતીકાલે કે પરમ દિવસે ફરી એકવાર નવા ફટાકડા ઇન્ટ્રાડે મૂવમાં, કેમ કે ઇન્ટ્રાડે તો રેન્જ બહુ નાની હતી આજે ભારતીય માર્કેટ્સની. નિમેશ સર.
યસ, અત્યારે તો ફટાકડા ટ્રમ્પ સાહેબ ફોડે છે. હવે એ ફોડવાના છે કે એના પોર્ટફોલિયોમાં ફટાકડા ખાલી થઈ ગયા છે, એની દિવાળી બાકી છે, એ ખબર નથી. એટલે કેવું ડિફિકલ્ટ છે અત્યારના કન્ડિશનની અંદર. ન્યૂઝ સ્પેસિફિક માર્કેટ છે. પર્ટિક્યુલરલી તમે જે પ્રમાણે જુઓ તો નિફ્ટીની અંદર અગેન એક રેઝિસ્ટન્સ છે 200 દિવસની એવરેજને તમે જે વાત કરી, સુપર ટ્રેન્ડની ઉપર ક્લોઝ આપ્યું છે, પરંતુ 200 દિવસની એવરેજ જે છે હજુ ઇન્ટેક્ટ છે, એની ઉપર ક્લોઝ નથી આપ્યું. બેંક નિફ્ટીની અંદર તમે જુઓ તો મને બેંક નિફ્ટી અત્યારે સ્ટ્રોંગ દેખાઈ રહી છે, કારણ કે જે સ્વિંગનો રેઝિસ્ટન્સ એરિયા હતો એનું બ્રેકઆઉટ આવ્યું છે ને એની ઉપર જતી રહી છે. અને ફંડામેન્ટલી પણ બેન્કિંગના વેલ્યુએશન પણ ઘણા રિઝનેબલ દેખાઈ રહ્યા છે. હું માનું છું કે બેન્કિંગ સ્ટોક ડેફિનેટલી આઉટ પરફોર્મ કરી શકે છે. નિફ્ટીની અંદર અગેન આવતીકાલે વિપ્રોના પરિણામો છે, તો ક્યાંક ને ક્યાંક આઈટી સેક્ટરમાં જો ખરાબ પરિણામો આપે છે તો એ કદાચ નિફ્ટીને ઉપર જોવામાં જે છે અવરોધ સાબિત કરી શકે છે. પરંતુ ઓલ ઓવર હું માનું છું કે બેંક નિફ્ટી વધારે સ્ટ્રોંગ દેખાઈ રહી છે. અને અગેન ઇન્ડેક્સ કરતાં હવે સ્ટોક સ્પેસિફિકનો સમય છે, કારણ કે જો કોઈ પણ જાતનું એનાઉન્સમેન્ટ નથી આવતું ટેરિફને લઈને, તો માર્કેટ અગેન ફોકસ જે કરશે એ ડોમેસ્ટિક સેક્ટર ઉપર કરશે. આવતા એટલીસ્ટ 1 થી 1.5 મહિનો, ફરીથી પાછા આપણે 3 મહિના પછી ટેરિફના ગીત ગાશું. પરંતુ ત્યાં સુધી અત્યારે હું માનું છું કે અગેન સ્ટોક સ્પેસિફિક ટ્રેડ કરવાનો સમય આવી ગયો છે. ઓકે, સ્ટોક સ્પેસિફિક ટ્રેડ કરવાનો સમય આવી ગયો છે. નિમેશ સર, તમારી વાતમાં હું બીજો એક એડ ઓન કરવા માંગીશ. તમે કીધું કે ટ્રમ્પ સાહેબ અહીંથી ફટાકડા ફોડી રહ્યા છે, પરંતુ ફટાકડા તેઓ અમેરિકામાં ફોડી રહ્યા છે, પરંતુ આનો અવાજ દુનિયાભરના દરેક દેશોમાં આપણને સાંભળવા મળી રહ્યો છે. ધુમાડા બીજા દેશમાં. ઓકે, તો જોક સપાટ હવે વાત કરીએ આપણે ન્યૂઝ સ્પેસિફિક. આજે આપણને એક એક્શન જોવા મળી હતી, એ છે વેદાંતા, કે જેમાં આજે જોઈએ તો 4% આજે આપણને સારી તેજી જોવા મળી હતી. સમાચાર કંઈક એવા છે કે કંપની જે આસામમાં 9 કરોડ રૂપિયા 50,000 કરોડનું અહીંથી રોકાણ કરશે આવનારા 3 થી 4 વર્ષમાં. ઓઇલ અને ગેસ સેક્ટરમાં અહીંથી રોકાણ કરી શકે છે આસામ, અને સાથે સાથે ત્રિપુરામાં અહીંથી રોકાણ કરશે. અને આજે કંઈક આસામના સીએમ સાથે વેદાંતાના કંઈક મેનેજમેન્ટની પણ અહીંથી બેઠક છે. અને આ સમાચાર બાદ આજે સ્ટોકમાં એક્શન જોવા મળી છે. તો અસીમ સર, આપણે વેદાંતા ઉપર ખાસ કરીને ચર્ચા કરવી જોઈએ. સ્ટોક પણ જોઈએ તો ખાસા ન્યૂનતમ સ્તર આપણને ઉપલા લેવલથી આવી ગયો છે. ટેરિફની જે એક્શન જે થવાની હતી ક્યાંક ને ક્યાંક આપણને સ્ટોકમાં જોવા મળી છે. તો સર, હવે કઈ રીતે આપણે વ્યૂ લેવો જોઈએ? સૌપ્રથમ તો વેદાંતાની વાત કરીએ તો આજથી લગભગ 2 થી 3 વર્ષ પહેલા જ્યારે એમની કંપનીને થોડુંક ડેપ્ટ માટેનું એક ચિંતાનો વિષય હતો, અને એમાંથી બહુ સક્સેસફુલી કંપની બહાર આવેલી છે. અને આપ જાણો છો પ્રમાણે કંપની ઘણા બધા મેટલ્સમાં કામ કરતી આવી છે, પોતાના માઇનિંગ્સ પણ ઘણા સારા છે, ગેસ સેક્ટર બી એમાં ઇન્ક્લુડેડ છે. અને ઓવરઓલ તમે જોશો તો ફંડામેન્ટલ ઘણા સ્ટ્રોંગ છે. નંબર 1. બીજી વાત છે, અત્યારે મેટલ એઝ અ હોલ આપણને આજે સારી એવી તેજી જોવા મળી છે, અને મેટલમાં ડિમાન્ડ પણ સારી દેખાઈ રહી છે. એટલે વેદાંતા માટે એ ફેક્ટર ચોક્કસ પોઝિટિવ છે. ગેસ અને ઓઇલની વાત કરીએ તો જે અત્યારના સંજોગો છે એમાં ઉપરના ભાવથી માર્કેટ રેટ ઘણા સોફ્ટ થયેલા છે. એ થોડુંક કંપની માટે નેગેટિવ ગણી શકાય. પણ જ્યારે કંપની 50,000 કરોડનું ઇન્વેસ્ટમેન્ટની વાત કરે છે, અને બીજું જે છે કે એમાં જે અલગ અલગ કંપનીઓ પણ અલગ કરવાની વાત છે આમાંથી, વેદાંતામાંથી, તો માર્કેટમાં વેલ્યુ અનલોક થાય પૂરેપૂરી શક્યતા છે આવનારા સમયમાં. ઇટ્સ અ લેન્ધી પ્રોસેસ, પણ એ ચોક્કસ થશે. લોંગ ટર્મ માટે આ સ્ટોક ઘણો ફંડામેન્ટલી સ્ટ્રોંગ છે, લિબરલ ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન પણ છે, અને પોર્ટફોલિયોનો સ્ટોક છે. ચોક્કસ મને ઓપ્ટિમિઝમ દેખાય છે એમાં. ફૂલ સ્ટોક છે કે જેની પર ફોકસ હોવું જોઈએ. વાત થઈ આપણે વેદાંતાની. બીજું સ્ટોક સ્પેસિફિક આપણે નજર કરીએ તો એ છે બજાજ ફાઇનાન્સ. આજે જોઈએ તો ફરીથી નવા રેકોર્ડ હાઈ બન્યા હતા. અગાઉ આપણે જોઈએ તો આપણને માર્ચ મહિનામાં નવા રેકોર્ડ હાઈ બન્યા હતા 9,200 પાર. એક ટાઈમે આપણે જોઈએ તો થોડા નેગેટિવ ન્યૂઝ આવ્યા હતા ક્રેડિટ કાર્ડના ડેટા લિંકના રિલેટેડ, જે બાદ આરબીઆઈએ અમુક ટિપ્પણી પણ તેમણે અહીંથી કરી હતી. જે બાદ તમે જુઓ તો 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ હતી 8,400, ત્યાંથી એક્ઝેક્ટ સપોર્ટ લીધો હતો સ્ટોકમાં, અને 8,400થી આજે 9,200 પાર ફરી નવા રેકોર્ડ હાઈ બની રહ્યા છે. તો નિમેશ સર, કઈ રીતે વ્યૂ રહેશે બજાજ ફાઇનાન્સ ઉપર? ફરીથી અહીંયાથી આપણને એક પહેલ જોવા મળી રહી છે નવા રેકોર્ડ હાઈની. સર, હું માનું છું કે સ્ટોકની અંદર મોમેન્ટમ ટ્રેડ જરૂરથી કરવો જોઈએ, કારણ કે તમે જો ચાર્ટ સ્ટ્રક્ચર જુઓ તો જે 8,065 પાસેના જે પીક બન્યા હતા 2021, એ 3 વર્ષનો કોન્સોલિડેશનનો પીરિયડ હતો. માર્કેટની રેલીની અંદર ક્યાંય બજાજ ફાઇનાન્સે પાર્ટિસિપેશન નહોતું કર્યું, એક રેન્જમાં કારોબાર કરતો હતો, ને 3 વર્ષની રેન્જનું બ્રેકઆઉટ આવ્યું છે. તે ઉપરાંત જુઓ તો આ ખરાબ માર્કેટમાં પણ સ્ટોકે કન્સિસ્ટન્સી તમે જુઓ તો એક બ્રેકઆઉટ પછી સસ્ટેન થયો છે હાયર લેવલ ઉપર,
અને મોમેન્ટમ જે છે ટ્રેડ થયો છે. તો હું માનું છું કે એક લાંબા સમયના કન્સોલિડેશન પછી બ્રેકઆઉટનો ફેઝ છે. જરૂરથી આ તેજી લાંબી ચાલવાની છે. કંપનીના ફંડામેન્ટલ ઘણા સ્ટ્રોંગ છે અને તમે જે પ્રમાણે વાત કરી કે આરબીઆઈની કોમેન્ટ, જે કંઈ પણ ન્યૂઝ ફેક્ટર, નેગેટિવ ન્યૂઝ ફેક્ટર હતા છતાં પણ સ્ટોકના પ્રાઇસની અંદર કોઈ આપણે કરેક્શન નથી જોયું. ઇટ ઇન્ડિકેટ્સ કે અંડરલાઇંગ સ્ટ્રેન્થ ઘણી સ્ટ્રોંગ છે. આવતા દિવસોની અંદર બેટર માર્કેટ જે છે એ બેટર પ્રોસ્પેક્ટને, બેટર રિઝલ્ટને ડિસ્કાઉન્ટ કરી રહ્યું છે અને હું માનું છું ચોક્કસપણે મોમેન્ટમ ટ્રેડ લેવાની સલાહ છે. બજાજ ફાઇનાન્સની અંદર બી બુલિશ છે, ખરીદી કરીને ચાલી શકો છો. અને ઉપરની તરફ જોવા જઈએ તો હું માનું છું કે શોર્ટ ટુ મીડિયમ ટર્મની અંદર આપણે 10,000નો એક સાયકોલોજીકલ રેઝિસ્ટન્સ એરિયા છે, 10,000 સુધીના લક્ષ્યાંક આવી શકે એવી સંભાવના દેખાઈ રહી છે. ઓકે, તો 5 ડિજિટનો ટાર્ગેટ અહીં આપણા માટે બની રહ્યો છે 10,000નો બજાજ ફાઇનાન્સ, કે જેની ઉપર ફોકસ હોવું જોઈએ. આવો એ સાથે સમય થયો છે એક બ્રેકનો. બ્રેક લઈને જે બાદ ચર્ચાના આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આવો નજર કરીએ આપણે સ્ટોક સ્પેસિફિક. આજે આપણને એક્શન જોવા મળી તો એક સ્ટોક હતો કે જેમાં આજે આપણને પરિણામની એક્શન જોવા મળી હતી, ઓરિયન્ટ સિમેન્ટમાં. નજર કરીએ તો આજે આપણને સ્ટોક સ્પેસિફિક જે એક્શન જોવા મળી, સવારે આપણને ન્યૂનતમ સ્તરથી ક્યાંક ને ક્યાંક રિકવરી આવી અને અત્યારે આપણે જે ડે હાઈ આજુબાજુ તમે ક્લોઝ થયા છો, આજનો હાઈ છે 359.80 અને ક્લોઝિંગ તમારો આવ્યું છે 359.15. પરંતુ પરિણામમાં એવી કોઈ ખાસ આપણને અહીંથી પોઝિટિવિટી જોવા નથી મળી. અસીમ સર, તમારી પાસે ઓરિયન્ટ સિમેન્ટ લઈને આવીશ. કંપનીના પરિણામ આવ્યા હતા, આવક જોઈએ તેમાં 7% ઘટાડો બતાવે છે. કંપનીનો નફો પણ 38% ઘટ્યો, ઓપરેટિંગ નંબર પણ ખરાબ આવ્યા હતા. 30% ઘટાડો એમનો ઇબિડા અને માર્જિન 500 બેઝિસ પોઈન્ટ ઘટ્યા હતા. 17%થી ઘટીને 12% જોવા મળ્યા હતા. પરંતુ આજે જોઈએ સ્ટોક ક્યાંક ને ક્યાંક પોઝિટિવ બનતો છે. તો આપણે શું એવું એન્ટિસિપેટ કરવું જોઈએ કે આજે ઓવરઓલ જે ટેરિફ ને બધા જે માર્કેટમાં ઘટાડો આવ્યો એના કારણે જે વેલ્યુએશન ઘટી ગયા હતા એના કારણે પરિણામની એક્શન આજે આપણને નથી જોવા મળી સર ઓરિયન્ટ સિમેન્ટ? સૌપ્રથમ તો પરિણામો માટેની જે વાત છે, તો પરિણામોની વાત હતી એ લગભગ ડિસ્કાઉન્ટ થઈ હતી અને લાસ્ટ જે ક્વાર્ટરમાં કોસ્ટ વધી હતી એના કારણસર ડેફિનેટલી પ્રોફિટ અને માર્જિન પ્રેશરમાં રહેવાની શક્યતા હતી અને ઓફકોર્સ પ્રાઇસ પણ ઘણા કરેક્ટ થઈ ચૂક્યા હતા. અત્યારે જે સમાચાર છે જે રીતે કે પ્રાઇસ, સિમેન્ટના પ્રાઇસ પણ વધેલા છે સાઉથમાં એઝ વેલ એઝ નોર્થમાં પણ, અને પર બેગ સિમેન્ટના ભાવ વધેલા છે. બીજી બાજુ કોસ્ટમાં સારો એવો ઘટાડો થવાની શક્યતા છે બીકોઝ ઓફ ધી સોફ્ટનેસ ઓફ ધી ક્રૂડ પ્રાઇસ અને એના એન્સિલરીમાં સારો ઘટાડો જોવા મળ્યો છે. તો એની પણ એક પોઝિટિવ ઇમ્પેક્ટ કંપનીઓ પર જોવા મળશે. ત્રીજું ફેક્ટર જે છે કે ગવર્મેન્ટ સ્પેન્ડિંગ, જે હું વારંવાર એ શબ્દ વાપરું છું, અને ઇન્ફ્રા સ્પેન્ડિંગ ડેફિનેટલી વધી રહ્યું છે. તો સિમેન્ટની ખપત જરૂરથી વધે એવી શક્યતા છે. એટલે ઓપ્ટિમિઝમ નોટ ઓનલી ઓરિયન્ટ સિમેન્ટ પરંતુ સિમેન્ટ સેક્ટરમાં બધામાં દેખાઈ રહ્યું છે. પણ એક હું ચોક્કસ કહીશ કે આ બધા સ્ટોક પોર્ટફોલિયોના સ્ટોક છે, એને કદાચ શોર્ટ ટર્મ વ્યૂથી જોવાનું ઘણી વખત ભૂલભરેલું ગણાશે. લોંગ ટર્મના વ્યૂથી આ બધા સ્ટોક મને સારા લાગે છે. અલ્ટ્રાટેક હોય, અંબુજા સિમેન્ટ છે કે ઓરિયન્ટ સિમેન્ટ છે, ઇવન મિડ કેપ સિમેન્ટમાં શ્રી સિમેન્ટ પણ ઘણો સારો લાગી રહ્યો છે. એટલે સિમેન્ટ એઝ અ સેક્ટર થોડું પ્રોમિસિંગ લાગી રહ્યું છે મને. ઓકે, તો ઓરલ સિમેન્ટ સેક્ટર એથી સારો વ્યૂ બની રહ્યો છે. બીજું આપણે જોઈએ તો એક અપડેટ આવે છે એનસીએલ ઇન્ડસ્ટ્રીઝના પણ પરિણામ આવ્યા હતા. અહીંયા જો કંપનીના પરિણામની વાત કરીએ તો એમનું જે સિમેન્ટ પ્રોડક્શન છે 8% વધ્યું હતું. સામે જો કંપનીનું જે સિમેન્ટ સેલ્સ છે એ પણ 7% વધ્યું હતું. પરંતુ એના જે અધર સેગમેન્ટ છે એ લોકો ખાસ પરફોર્મન્સ નથી જોવા મળ્યું. સિમેન્ટ બોર્ડ પ્રોડક્શન છે 5% ડાઉનસાઇડ બતાવે છે. સિમેન્ટ બોર્ડ જે એમનું સેલ્સ હોય એ 6% ઘટ્યું હતું. આરએમસી પ્રોડક્શન જે હોય છે એ પણ આપણને 14% ઘટાડો, અને એમનું જે ડોર પ્રોડક્શન છે એ પણ આપણને વેચાણ અને પ્રોડક્શન બંને 23% સુધીનો આપણને ઘટાડો બતાવ્યો. પરંતુ સ્ટોકમાં જોઈએ તો અહીંયા પણ આપણને 6.5 થી 7%ની પોઝિટિવ એક્શન જોવા મળી હતી. નિમેશ સર, કઈ રીતે જોશો એનસીએલ ઇન્ડસ્ટ્રી ઉપર? ચાર્ટ સ્ટ્રક્ચર એક ટ્રેન્ડ રિવર્સલના સંકેત બતાવી રહ્યું છે. 180 પાસે એક સ્ટ્રોંગ સપોર્ટ એરિયા હતો અને ત્યાંથી આપણે ટ્રેન્ડ રિવર્સલના સંકેત જોઈ રહ્યા છે ને 200 દિવસની એવરેજ પાસે સ્ટોકે બંધ આપ્યું છે. શોર્ટ ટર્મ અને મીડિયમ ટર્મ એવરેજ પોઝિટિવ ઇન્ડિકેટ કરી રહ્યું છે. હું માનું છું કે અહીંથી ટ્રેન્ડ રિવર્સલના સંકેત આવી શકે છે અને 200 દિવસની એવરેજ 207 આસપાસ આવી રહી છે. જો આ લેવલ ઉપર બંધ આવશે આવતીકાલે તો ડેફિનેટલી સ્ટોકની અંદર એક તેજી તરફનું મોમેન્ટમ જોવા મળી શકે એવી સંભાવના દેખાઈ રહી છે. અને રિસેન્ટલી આપણે જોયું હતું કે 260 આસપાસથી સ્ટોકે કરેક્શન આપ્યું હતું. હું માનું છું કે 260 સુધીના લક્ષ્યાંક અત્યારે, કારણ કે સિમેન્ટ સ્પેસમાં તમે જુઓ તો નોર્થમાં અને સાઉથમાં બધી જગ્યાએ પ્રાઇસ હાઇક આવ્યા છે અને ઇન્ફ્રાનું ઇન્ટરેસ્ટ રેટ કટ થઈ રહ્યા છે. પ્રાઇવેટ કેપેક્સ જે છે ગ્રેજ્યુઅલી વધી રહ્યું છે અને ગવર્મેન્ટનું પુશ પણ છે. તો સિમેન્ટ સેક્ટરની અંદર નોર્મલી ચોમાસા પહેલાનું જે ક્વાર્ટર હોય છે એ નોર્મલી હિસ્ટોરિકલ ડેટા એવું ઇન્ડિકેટ કરે છે કે સિમેન્ટ સેક્ટર માટે સારું હોય છે.
તો આ કન્ડિશનની અંદર હું માનું છું કે એનસીએલ ઇન્ડસ્ટ્રીઝ માટે એક પોઝિટિવિટીનો માહોલ બની શકે છે. વ્યૂ બુલિશ છે. ઉપરની તરફ 250-260 સુધીના લક્ષણ આવતો 3 મહિનાની અંદર આવી શકે એવી સંભાવના દેખાઈ રહી છે. ઓકે, તો વ્યૂ અહીંયાથી પોઝિટિવ બની રહ્યો છે એનસીએલ ઇન્ડસ્ટ્રી કે જેની ઉપર ફોકસ હોવું જોઈએ. અસીમ સર, તમારી પાસે હું ટાટા પાવર લઈને આવીશ. આજે ઓલરેડી સમાચાર હતા કે સબસિડિયરી ટાટા પાવર રિન્યુએબલ એનર્જીએ એનટીપીસી દ્વારા અહીંથી કંઈક તેમણે પાવર પરચેસ એગ્રીમેન્ટ કર્યા હતા, એટલે કે કરાર કર્યા હતા, જેના બાદ સ્ટોકમાં આજે એક્શન જોવા મળી હતી. 3.86%, ઓલમોસ્ટ 0.4% તેજી સાથે આપણને ટાટા પાવર ક્લોઝ થયો છે. અને સાથે સાથે સર આપણે પાવર સેક્ટર પણ વાત કરવું જોઈએ. અગાઉ પણ સર તમે તમારો વ્યૂ પોઝિટિવ આપ્યો છે પાવર સેક્ટરને લઈને, પરંતુ આપણે દર્શકોને પણ જણાવી દઉં કે આપણે જે ઓલરેડી આ ફેરી ક્યાંક ક્યાંક જે ઉનાળામાં ગરમી ક્યાંક ને ક્યાંક વધારે આવવાની છે, એના કારણે અગાઉ પણ આપણે જ અનુમાન આવ્યું છે કે એસીની માંગ વધવાની છે, સાથે સાથે કન્ઝમ્પશન થીમ છે કે સારું પ્લેઆઉટ આપણને થતું જોવા મળવાનું છે. હમણાં જે માર્કેટ સર જે કરેક્શન આવ્યું એમાં બધા જે સ્ટોક છે, પાવર સ્ટોક લઈ લો, કન્ઝમ્પશન સ્ટોક લઈ લો, એ ઘટાડે અહીંયાથી આવી ગયા છે. તો આ જે ઘટાડામાં કયા સ્ટોક છે કે જે તમે ફોકસ કરી રહ્યા છો, અને ખાસ કરીને સર ટાટા પાવર ઉપર ધ્યાન કરીએ? સૌપ્રથમ તો ટાટા પાવરની વાત કરીએ. નોટ ઓનલી ટાટા પાવર, પણ જે બધી પાવર કંપનીઓ છે એ 2 ફેક્ટરમાં કામ કરી રહી છે, જે ટ્રેડિશનલી જે કોલ બેઝ અને ગેસ બેઝ પાવર સ્ટેશન હોય છે. બીજી બાજુ જે રિન્યુએબલ એનર્જીમાં પણ ઘણું બધું મોટું ઇન્વેસ્ટમેન્ટ કરી રહી છે. એઝ ફાર એઝ ટાટા પાવર ઇઝ કન્સર્ન, એમણે પણ રિન્યુએબલ એનર્જીમાં, સોલારમાં ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે અને એના ફ્રૂટ્સ પણ કંપનીને મળી રહ્યા છે. ભારતમાં અત્યારે તમે જોશો તો જે વીજની કન્ઝમ્પશન છે એ હાઈએસ્ટ લેવલ ઉપર પહોંચેલું છે અત્યારે. બીજું જે નેટવર્ક છે જે પેલા રૂરલ સેક્ટરમાં પ્રમાણમાં ઓછું હતું, એમાં ગામે ગામ વીજળી પહોંચાડવાની જે સરકારની નેમ છે એ ઘણા અંશે અત્યારે ફૂલફિલ થતી દેખાઈ રહી છે. એટલે ઓવરઓલ જે વીજળીનું જે ડિમાન્ડ છે એમાં ઘણી ઇમ્પ્રુવમેન્ટ છે. બીજી જે મહત્વની વસ્તુ છે કે ટ્રાન્સમિશન લોસ એઝ વેલ એઝ જે ચોરી થતી હતી એમાં પણ સારો એવો ઘટાડો થયો છે, અને એ કારણસર કંપનીના માર્જિન ઘણા સુધરે છે. મને યાદ છે અમે 10 થી 15 વર્ષ પહેલા પાવર સેક્ટરની કંપનીઓને આઉટરેટ રિજેક્ટ કરતા હતા, જસ્ટ ફોર ધ ડિવિડન્ડ વપરાતું હતું. એની જગ્યાએ તમે જોશો કે અત્યારે એક પ્રોમિસિંગ સેક્ટર તરીકે બહાર આવેલું છે. અને મારી દ્રષ્ટિએ તમે જોશો ટાટા પાવર છે, ઇવન અદાણી પાવર પણ ઘણું સારું લાગી રહ્યું છે. જે બાંગ્લાદેશમાં કંપની પોતાનું પાવર સપ્લાય કરતી હતી એના જે ફંડ્સ છે એ હવે એમને મળી રહ્યા છે. અને ઓવરઓલ અત્યારે કન્ઝમ્પશન પણ પાવરનું ઘણું સારું છે. એટલે એક્રોસ જે તમે પાવર સેક્ટરની વાત કરતા હો તો મારો વ્યૂ પોઝિટિવ છે. ડિમાન્ડ સારી છે, કંપનીની એફિશિયન્સી પણ સારી આવી રહી છે. ઓકે, તો ઓવરઓલ વ્યૂ પાવર સેક્ટર ઉપર પોઝિટિવ છે. નિમેશ સર, ફાર્મા સેક્ટર ઉપર આપણે ખાસ કરીને વ્યૂ તમારો લેવા માંગીશ, કારણ કે આપણે જોઈએ તો ફાર્મા સેક્ટર ઉપર હવે એટલા માટે વ્યૂ લેવા માંગીશ કારણ કે અગાઉ આપણે જોયું તો ટેરિફમાં આપણને ટ્રમ્પ સાહેબ હવે ધીરે ધીરે એમની જે જરૂરિયાત, એટલે કે જે સેક્ટર ઉપર તેઓ દારમદાર વધારે હોય ત્યાં ક્યાંક ને ક્યાંક રાહત આપી રહ્યા છે. પહેલાં તેઓ ઇલેક્ટ્રોનિક્સના સમાચાર આવ્યા, હવે તેઓ એક સમાચાર આપી રહ્યા છે કે હવે તે ઓટો અને જે ઓટો એન્સિલરી પાર્ટ્સ છે તેની ઉપર ક્યાંક ને ક્યાંક રાહત આપશે. હવે તો બીજો સેક્ટર એક ધ્યાન પર આવે તો એ છે ફાર્મા, કારણ કે ફાર્મા સેક્ટર પણ છે કે તેઓ ખાસા દારમદાર છે. આપણે ઇન્ડિયાથી ઘણું બધું એક્સપોર્ટ આપણે ત્યાં કરીએ છીએ, એટલે કે ફાર્મા સેક્ટરને પણ શું ક્યાંક ને ક્યાંક હવે રડાર તેઓ નેક્સ્ટ કરી શકે છે. અને ઇવન આજે પણ ઘણા બધા સ્ટોક આપણને હતા કે જેને યુએસએફડી તરફથી દવાને મંજૂરી મળી ગઈ હતી, ઝાયડસ લાઈફ સાયન્સ છે, ઓરોબિંદો ફાર્મા, એટલે ક્યાંક ને ક્યાંક પોઝિટિવિટી આપણને ફાર્મા સેક્ટરમાં સર જોવા મળી રહી છે. સર, હું માનું છું કે આ યુએસએફડીએ તરફથી જે પ્રોડક્ટને અપ્રુવલ મળી છે એનું અને ટેરિફનું કોઈ કોરિલેશન છે નહીં, કારણ કે એક ઓપરેશનલ બાબત છે અને બીજી રેગ્યુલેટરી બાબત છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જે પ્રમાણે એનાઉન્સમેન્ટ થયું હતું કે ફાર્મા સેક્ટર ઉપર પણ ટેરિફ આવવાના છે, એને લઈને માર્કેટમાં ક્યાંક ને ક્યાંક આપણે જોયું હતું કે એક વખત ગેપ અપ ઓપનિંગ થયું હતું, બધા ફાર્મા સ્ટોકની અંદર સારી રિકવરી જોઈ હતી, અને બીજે દિવસે જ ગેપ ડાઉન ઓપનિંગ થયું હતું. એક કન્સર્ન છે કેટલા ટકા ટેરિફ આવશે, શું આવશે, કેવી રીતના આવશે, કઈ ડ્રગ્સને એક્ઝમ્પશન મળશે, આ બધા ઘણા બધી અનસર્ટેનિટી અત્યારે જ્યાં સુધી ટેરિફની પોલિસી ફાર્મા સેક્ટરને લઈને નથી આવતી ત્યાં સુધી હું માનું છું કે એક સાઇડવે રેન્જની અંદર મુવમેન્ટ રહી શકે છે. પરંતુ અગેન ફોકસ આપણે જે રાખવાનું છે એ જે કંઈ પણ ટેરિફ આવશે, કશું પણ થશે, ફોકસ લાર્જ કેપ ફાર્મા કંપનીઓ પર હું માનું છું કે જે કંઈ પણ ચેલેન્જીસ આવશે લાર્જ કેપ કંપનીઓ સારી રીતના મેનેજ કરશે, સારી રીતના એનો રસ્તો કાઢી શકશે અને એમાંથી બહાર નીકળી શકશે. એટલે અત્યારે જો ફાર્મા સ્પેસની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો સન ફાર્મા ઘણો સારો લાગી રહ્યો છે, ઝાયડસ લાઈફ જે છે ઘણો સારો લાગી રહ્યો છે, લુપિન જે છે એ ઘણો સારો લાગી રહ્યો છે, સિપ્લા ઘણો સારો લાગી રહ્યો છે. તો આ બધા સ્ટોકની અંદર જે લાર્જ કેપ કંપનીઓ છે ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવું બેટર રહેશે. રાધર દેન અત્યારે મારી સલાહ રહેશે કે સ્મોલ કેપ અને પર્ટિક્યુલરલી એક સ્પેસિફિક ડ્રગને લઈને કે જ્યાં પ્રોડક્ટ પોર્ટફોલિયો જે છે એ સિંગલ ડ્રગ ઉપર કે સિંગલ એપીઆઈ ઉપર ડિપેન્ડન્ટ છે એવી કંપનીઓથી બને ત્યાં સુધી અત્યારે થોડું એવોઇડ કરીને ચાલીએ.
તો વધારે બેટર રહેશે. જેની પાસે બેટર પ્રોડક્ટ પોર્ટફોલિયો છે, બેટર માર્કેટ ડાયવર્સિફિકેશન છે, આવી કંપનીઓમાં જો ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવશે તો આઈ થિંક હું માનું છું કે અહીંથી એક સારી રિકવરી આપણે જોઈ શકીશું. ઓકે, તો સારી રિકવરી આપણને અહીંથી જોવા મળી શકે છે. ફાર્મા સેક્ટર ઉપર સ્ટોક સ્પેસિફિક પાછા આવીએ તો આપણે એક છે લોઢા, કે જેમાં જ આપણને 8.25% તેજી જોવા મળી હતી. ઓલરેડી જે લોઢા ભાઈઓ વચ્ચે જે ટ્રેડમાર્કનો વિવાદ હતો એ ક્યાંક ને ક્યાંક પૂરા થવાના સમાચાર અહીંથી આપણને સામે આવ્યા અને સ્ટોકમાં જે સારું એવું સેલિબ્રેશન જોવા મળ્યું. અસીમ સર, કઈ રીતે વ્યૂ રહેશે આપણો મેક્રોટેક ડેવલપર્સ લોઢા ઉપર? સૌપ્રથમ મેક્રોટેક ડેવલપર એટલે મુંબઈમાં એમનું સારું આપણે એનું પ્રોપર્ટીઝ છે અને ઘણી બધી લેન્ડ બેંક પણ છે. બંને ભાઈઓ વચ્ચે જે ડિસ્પ્યુટ ઘણા વખતે ચાલતો હતો એ સેટલ થયા પછી આઈ થિંક આ કંપની માટે ઘણા પોઝિટિવ ન્યૂઝ છે અને એઝ સચ ડીએલએફ છે કે મેક્રોટેક છે, આ બધા કંપનીઓ માટે મારો વ્યૂ પોઝિટિવ છે. વિથ ધીસ ન્યૂઝ મારી દ્રષ્ટિએ કંપની શુડ ડુ રિયલી વેરી વેલ. એક જ વસ્તુ છે, રેટ કટ થયા પછી આ રેટ સેન્સિટિવ સેક્ટર છે, એમાં જરૂરથી પોઝિટિવ ગણી શકાય. ઓનલી જે મેં શરૂઆતમાં પણ કહ્યું હતું કે કન્સર્ન હતી, કે જે કન્સર્ન હતું એ છે કે જે રિયલ ડિમાન્ડ તમને એ થોડીક સોફ્ટ થતી દેખાય છે. મેં ઓટો સેક્ટરની વાત કરી પ્રમાણે આ છે, એટલે રનવે તેજી નહીં થાય, પરંતુ જેમની પાસે પોર્ટફોલિયોમાં છે, જેમની પાસે ઇન્વેસ્ટમેન્ટ છે, એમણે ડેફિનેટલી હોલ્ડ કરવું જોઈએ. જેમને નવું ઇન્વેસ્ટમેન્ટ કરવું છે થોડીક રાહ જોઈએ, કારણ કે કરેક્શનમાં બાય કરશે તો વધારે સારું છે. બિકોઝ ઓફ ધી જે અપવર્ડ લેવલની મુવમેન્ટ, જે ડિમાન્ડ છે એ ક્યાંક ને ક્યાંક રેજિસ્ટ થતી દેખાઈ રહી છે. બીજું યોમિક એક એડિશનલ પોઈન્ટ હું કહેવા માંગીશ કે જે આપણે ઓરિયન્ટ સિમેન્ટની વાત કરતા હતા, ઓરિયન્ટ સિમેન્ટમાં યર ઓન યર ડેફિનેટલી પ્રોફિટ ઘટ્યો છે, પરંતુ તમે ક્વાર્ટર ઓન ક્વાર્ટર જોશો તો ડિસેમ્બરના ક્વાર્ટર કરતાં પ્રોફિટમાં સારો એવો જમ્પ દેખાયો છે. એટલે એ એક પોઝિટિવ ફેક્ટર આ કંપની માટે દેખાયું છે અને એ પ્રાઇસમાં આપણને જોવા મળી રહ્યું છે. મેં જેમ વારંવાર કહ્યું છે કે ગવર્મેન્ટ સ્પેન્ડિંગ વધશે એટલે સિમેન્ટની ડિમાન્ડ પણ વધશે, પ્રાઇસ પણ ફર્મ થશે. આ બધી કંપનીઓને બેનિફિટ થવાની શક્યતા છે. એટલે થોડુંક આ એડિશનલ પોઈન્ટ મારે એડ કરવો હતો, એટલે મેં જસ્ટ ડિસ્કસ કરી. જે બિલકુલ સર, તો અહીંયા આપણે સરે જેમ વાત કરી કે ઓરિયન્ટ સિમેન્ટમાં આપણે જોયું, આપણે વાત કરી વાય ઓન વાય બેસિસ કે જ્યાં આપણને ઘટાડો જોવા મળે, પરંતુ ક્વાર્ટરલી બેસિસ કંપની ક્યાંક ને ક્યાંક પરફોર્મન્સમાં બાઉન્સ બેક બતાવ્યું અને એ જ કારણથી આપણને સ્ટોકમાં પણ આજે સારી એવી તેજી જોવા મળી છે. અને સરે વાત કરી કે લોઢા ડેવલપર્સ કે જે ડિસ્પ્યુટ હતા અહીં સેટલ થયા છે, ક્યાંક ને ક્યાંક સ્ટોક માટે આપણને પોઝિટિવ જોવા મળી શકે છે. પરંતુ આજે વાત કરીએ છીએ જે બીજો એક સ્ટોક હતો જે નવા 52 વીક હાઈ બન્યા હતા, ઇન્ડિગો એટલે કે ઇન્ટરગ્લોબ એવિએશન, 2% તેજી જોવા મળી હતી. નિમેશ સર, આ સ્ટોક જોઈએ તો આપણને જે 4200 4400 લેવલ બાદ જે ક્રોસ કર્યું છે લેવલ, જે વન વે આપણને સારી એવી તેજી જોવા મળી છે. ઘણા બ્રોકરેજ હાઉસ પોઝિટિવ થઈ રહ્યા છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ જોઈએ તો અહીંથી સારું એવું માર્કેટ હવે ધીરે ધીરે એક્સપાન્ડ કરી રહ્યું છે. નવી ફ્લાઇટ કંપની એડ ઓન કરી રહી છે, એટલે કે ઓવરઓલ ક્યાંક ને ક્યાંક અહીંયાથી બીજા કોમ્પિટિટર્સને કમ્પેરમાં અહીંયાથી કંપની ફાઇટ પૂરેપૂરું આપી રહી છે. કઈ રીતે સર જોશો તમે ઇન્ડિગો ઉપર વ્યૂ? બે રીઝન છે. એક તો ક્રૂડ ઓઇલના પ્રાઇસ તમારા ઘટી રહ્યા છે, જે ઓલમોસ્ટ 40% ઓફ કોસ્ટ છે કંપનીના ટોટલ રેવન્યુની, એટલે ત્યાં એક કંપનીનો બેનિફિશિયર છે. ને સેકન્ડ થિંગ તમે જો તો આ ક્વાર્ટરના પરિણામો આવશે એની અંદર કુંભની અસર જે છે એ જોવા મળશે. કારણ કે તમે જુઓ તો જ્યારે શાહી સ્નાન હતા એના આગલા 2 દિવસની અંદર ટિકિટના પ્રાઇસ અમદાવાદથી પ્રયાગરાજના 50,000 સુધીની પ્રાઇસની કોસ્ટ જે છે એ પહોંચી હતી અને લોકો પે કરતા હતા. એટલે આ ક્વાર્ટરના પરિણામો આવશે એ ઘણા સારા આવશે એવું હું માનું છું, બીકોઝ ઓફ કુંભ. અને ક્રૂડ ઓઇલના પ્રાઇસમાં પણ જે ઘટાડો થયો છે, પોઝિટિવ સિનારીઓ જે છે, ફેવરેબલ સિનારીઓ કંપની માટે છે. પ્લસ હવે વેકેશનની સિઝન જે છે શરૂઆત થઈ ગઈ છે, એટલે અગેન ફોકસ જે છે આ બધા ફેક્ટર જે છે એ કંપનીના ફેવરેબલ સિચ્યુએશનમાં છે. હું માનું છું કે અગેન જે પ્રમાણે 6550ના ટાર્ગેટ પ્રાઇસ મોતીલાલ દ્વારા સૂચન કરવામાં આવી રહ્યા છે, મારું મત છે કે આ પ્રાઇસ આવી શકે છે. ક્રૂડ ઓઇલના પ્રાઇસ જો સસ્ટેન રહેશે લોઅર લેવલ ઉપર તો ડેફિનેટલી કંપનીને બંને બાજુ જે છે એ ઘીકેડા છે. એક બાજુ કોસ્ટ પણ ઘટી રહી છે અને બીજી બાજુ ડિમાન્ડ પણ જે છે એ પિકઅપ થઈ રહી છે. એટલે વ્યૂ બુલિશ છે ઇન્ડિગોની અંદર, મોમેન્ટમ પ્લે ચોક્કસપણે કરી શકાય. ઓકે, વ્યૂ પોઝિટિવ છે અને ટાર્ગેટ પણ સર જેમ વાત કરી કે 6500 સુધીના આપણને લેવલ જોવા મળી શકે છે. સર આ સાથે સમય તો જ્યારે રજા લેવાનો. અસીમ સર, આપના તરફથી ડિસ્ક્લેમર. જે આપણે શો દરમિયાન ઘણા સ્ટોક ડિસ્કસ કર્યા, એમાંના અમુક સ્ટોક ફેમિલીના પોર્ટફોલિયોમાં હોઈ શકે છે એવું પ્રિઝ્યુમ કરવું એડવાઇઝેબલ છે. પરંતુ વ્યુઅર્સને મારી એવી એડવાઇસ છે કે આપ જ્યારે પણ ઇન્વેસ્ટમેન્ટ કરો, આપના પર્સનલ ફિનાન્શિયલ એડવાઇઝરની સલાહથી પછી જ ઇન્વેસ્ટમેન્ટ કરો. યોમિક, આપનો ખૂબ ખૂબ આભાર. નિમેશભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. નિમેશ સર, આપના તરફથી ડિસ્ક્લેમર. જે કંઈ પણ સ્ટોકની ચર્ચા કરી છે, પર્સનલી મારું કોઈ સ્ટોકમાં હોલ્ડિંગ નથી. ક્લાયન્ટને એડવાઇસ આપેલી હોઈ શકે છે અને ક્લાયન્ટની પોઝિશન જે તે સ્ટોકમાં હોઈ શકે છે.
દર્શક મિત્રોને વિનંતી કે કોઈ પણ જાતનો ટ્રેડ લેતા પહેલા પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝરનો અચૂક સંપર્ક કરે. અને આ શોમાં બોલાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર યોમિક. અને અસીમ સર, આપની સાથે પણ ઇન્ટરેક્ટ કરીને ઘણો આનંદ થયો, ઘણું જાણવા મળ્યું. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર સર આપ બંનેનો શોમાં આવવા બદલ અને ચર્ચામાં ભાગ લેવા બદલ. થેન્ક યુ સો મચ સર. નિફ્ટી એક્ઝેક્ટ 500 પોઈન્ટની તેજી સાથે ક્લોઝિંગ થઈ રહ્યું છે. 2.25% મજબૂતી. બેંક નિફ્ટી ઉપર પણ નજર કરીએ તો ત્યાં પણ 3.25% તેજી અને 52,400ની આજુબાજુ જ્યાં આપણે ક્લોઝિંગ જોયું હતું ત્યાં ક્લોઝિંગ મળ્યું છે. મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ ખરીદારી જોવા મળી છે. સેક્ટર સ્પેસિફિક નજર કરીએ તો આજે આપણને દરેક સેક્ટરમાં સારી એવી ખરીદારી જોવા મળી છે. ચાહે આપણે જો એક વખત તમારા માટે રિપીટ કરું તો આજે સૌથી વધારે નિફ્ટી ઓટો 4.5%ની તેજી જોવા મળી છે. નિફ્ટી રિયલ્ટી ઉપર તમે નજર કરશો તો રિયલ્ટીમાં આજે 5%થી પણ વધારે ઓલમોસ્ટ 5.5% થી 6.5%ની તેજી તમને નિફ્ટી રિયલ્ટીમાં જોવા મળી છે. બીજી આજે ખરીદારી તમને જોવા મળી છે પ્રાઇવેટ બેંક 3.5%ની તેજી જોવા મળી છે. કન્ઝમ્પશન એટલે કે દરેક કન્ઝમ્પશન સ્ટોકમાં સારી એવી ખરીદારી જોવા મળી છે. સાથે આઈટી ક્યાંક ને ક્યાંક આજે આપણને 2.5%ની મજબૂતી સાથે જોવા મળી રહે છે. બીજું નજર કરશો તો આજે આપણને એક્શનમાં જોવા મળ્યું હતું એફએમસીજી થોડુંક નેગેટિવમાંથી ફ્લેટ પોઝિટિવ તરફ કારોબાર જોવા મળે છે. નિફ્ટી મેટલ 3.25%ની તેજી એટલે કે સારી એવી ખરીદારી આપણને દરેક સેક્ટરમાં જોવા મળી છે. સ્ટોક સ્પેસિફિક આપણે આજે જોઈએ તો આજે આપણને સારી એવી તેજી નિફ્ટીમાં જોવા મળી હતી. એ છે ઇન્ડસઇન્ડ બેંક, શ્રીરામ ફાઇનાન્સ, ટાટા મોટર્સ, એલએનટી અને અદાણી એન્ટરપ્રાઇઝ, જ્યાં આપણને 4 થી 7%ની તેજી આજે આપણને ક્લોઝિંગ ફેરી જોવા મળી છે. લૂઝર્સમાં માત્ર 2 સ્ટોક હતા. એક છે આઈટીસી અને બીજું છે હિન્દુસ્તાન યુનિલિવર, કે બંને એફએમસીજીમાંથી બિલોંગ કરે છે, કે જ્યાં આજે આપણને મામૂલી કમજોરી સાથે જોવા મળી હતી. ટોટલ 8 સ્ટોક હતા કે જે સારી એવી આજે આપણને નવા 52 હાઈ બનતા સાથે આપણને જોવા મળે છે. કોરોમંડલ ઇન્ટરનેશનલ, શ્રી સિમેન્ટ, ચંબલ ફર્ટિલાઇઝર, બજાજ ફાઇનાન્સ, ભારતી એરટેલ, નારાયણ હુદરાલય, જેકે સિમેન્ટ અને ઇન્ડિગો, ટોટલ 8 સ્ટોક છે કે જેમાં આજે આપણને નવી સારી એવી ખરીદારી જોવા મળી. નવા 52 વીક હાઈ જોવા મળે. એટલે કે ઓવરઓલ આજનો દિવસ સ્ટોક સ્પેસિફિક, સેક્ટર સ્પેસિફિક સારો એવો બેસ્ટ રહ્યો છે. હવે આઈ હોપ કે આવતીકાલે પણ આપણને સારી એવી તેજી જોવા મળે. જ્યાં સુધી ગ્લોબલ બજાર આપણને કોઈ નેગેટિવ સમાચાર ના આપે ત્યાં સુધી આપણા બજાર માટે તો આપણે કહી શકાય કે પોઝિટિવ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. તો આ સાથે મને પણ આપો રજા. આગળના અપડેટ્સ માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. प्रेजेंटेड बाय ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है.